नमो वितरागाय। नमो वितरागाय। स्टार्ट पुलिनान जी। सॉरी, हाँ, नमो वितरागाय। नमो वितरागाय। नमो वरिहंताणम। नमो वरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो वत्सायाणम। नमो वत्सायाणम। नमो लोये सवसावण। नमो लोये सवसावणम। ऐसो पंच नमुकारो। ऐसो पंच नमकारो। सौवपावपनासनो। सवपावपनासनो। मंगलाणंच सवेसिम। मंगलाणं च संवेसी। परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। डॉक्टर साहेब खूब खूब आभार। सत्संगની શરૂઆત આપણે પદથી કરીએ છીએ। ભરતભાઈ સોલો ગવડાવશે। જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद। जय सच्चिदानंद। मार खाय तो छुटाय निकड़ी जाय सर्व भय। मार खाय तो छुटाय निकड़ी जाय सर्व भय। जेणे ओछा पाप कीधा शक्ति वाळो जीव बने। जेणे जाजा पाप कीधा अशक्तियो जीव बने। पहलो मारे बीजा ने ते अपना हिसाबे लई। मार खाय तो छुटाय निकड़ी जाय सर्व भय। कोई ने ये मारी लुट्यो आवरण आवी जाए। कसायो ने जमाड्या थी अंधी भूल जाड़ी थाय। न्याय स्वरूप जगत छे मैली कड़ उभय। मार खाय तो छुटाय निकड़ी जाय सर्व भय। एक फेरो मार खाधो सामो काई दीधो नहीं। आम ज जमा करता खाता क्लोज थशे मही। कारण काढ़ी जोवो कसायो छे कष्टमय। मार खाय तो छुटाय निकड़ी जाय सर्व भय। गुना मात्र फलोत्पादी पे माथी चार पग। हिंसक भाव क्लेशोत्पादी जगत मोहे चतुर्गत। अहिंसक छे निडर शीलवंता निर्भय। मार खाय तो छुटाय निकड़ी जाय सर्व भय। चेतीने चालजो गुना मात्र बंद करो। परिणाम लक्षी नजर राखी संयोग उकेलो। जगत छे रिसर्च माटे दादा ज्ञान विद्यालय। मार खाय तो छुटाय निकड़ी जाय सर्व भय। दादा भगवान ना असीम जय जयकार हो। मार खाय तो छुटाय निकड़ी जाय सर्व भय। निकड़ी जाय सर्व भय। जय सच्चिदानंद। આખા પદનો એક સેન્ટર જે છે આખું કે જ્યાં સુધી આપણા થકી કોઈને દુઃખ થશે તો તે જ બહુ મોટું આવરણ આવશે અને એ આપણને પ્રગતિ કરવા દે છે। સંપૂર્ણ અહિંસક ભાવની સામે આ છે આખું। એક મિનિટ જે બી સામે આવે છે બધું જમા કરી લ્યો। હવે આપણું પોતાનું જ આપેલું છે। કરેક્ટ કરેક્ટ કરેક્ટ। એકાઉન્ટ કરતા જાઓ। વાત સાચી છે, બિલકુલ।
બોલો પુલીનાનજી. હા ને સરસ છે, બહુ સરસ છે. એમાં મને છે ને એક લાઈન જરાક ગમી છે, જે ઉપરની લાઈન લેજો ને જરાક. હા બસ બસ, ઓકે ફાઇન. એ તો બરાબર છે કે આજે એમને કીધું ને એવી રીતે કે એકદમ લોક ભાષામાં સિમ્પલ લેમેન લેંગ્વેજ જેને કહેવાય ને, એમાં ભાઈ તમે શક્તિશાળી થવું હોય તો શું કરવું, માર ખાઈ લ્યો તો પછી તમે છૂટી શકશો, અને એ ઘણું બધું અંદર સરસ વર્ણન થયું છે. હવે જેણે ઓછા પાપ કીધા શક્તિ વાળો જીવ બને, જેણે ઝાઝા પાપ કીધા અશક્તિ જીવ બને, પહેલો મારે બીજાને તે આપણા હિસાબે લઈ. હા, હવે આમાં એક સરસ વસ્તુ કોઝ ઇફેક્ટની, બસ ઓકે, એ કોઝ ઇફેક્ટની આમાં એક ખુલ્લી થાય છે. આપણે અમુક વાર મેં જોયું છે કે ઘરમાં છે ને એક પાર્ટનર એટલે હસબન્ડ કે વાઈફ બહુ ડોમિનેટિંગ હોય, એટલે એનું બહુ ચલણ હોય, અને બીજો જરા ઓછો હોય. સાસુ વહુના રિલેશન્સમાં હોય, ભાઈ ભાઈના રિલેશન્સમાં હોય, એ બધે હોય છે. હવે એમાં આ કેમ આટલો બધો ઢીલો છે, એ કેમ બોલી નથી શકતો, એનું શોષણ કેમ થાય છે આમ લોક ભાષામાં? તો કે એને એટલા પાપ કરીને આવ્યો છે કે એને માર ખાવાનો છે, અને માર ખાવાનો હોય એટલે કુદરત એને ઢીલો જ કરે, અશક્તિ વાળો બનાવે, જેથી કરીને એ માર ખાય. ચાલો, એટલે જે આવી કન્ડિશનમાં મુકાયું હોય વ્યક્તિ કે સાલું મારા ઉપર જ આ બધું થાય છે, હવે જ્ઞાન ના હોય તો શું કરે? એ બુદ્ધિ કે અહંકારના ઉપાયો કરે. હું એને બતાવી દઈશ, મારાથી નથી પહોંચી વળાતું તો હું બીજાનો સહારો લઉં, બીજો એના પર દાદાગીરી કરશે કે એને દબાવશે કે સમથિંગ. તો એની જગ્યાએ આપણે જ્ઞાનવાળા મહાત્માઓ એક થોડુંક તો સમજતા થયા છે કે આપણો હિસાબ છે ને બધું. હવે એમાં જો રિયલી શક્તિશાળી થવું હોય ને, આપણે રિલેટિવની ભાષામાં છે શક્તિશાળી થવું હોય તો એક તો આપણે અહિંસક થાવ, બીજું આપણે ચિત્ત શુદ્ધિકરણ કરો. ચિત્ત એટલું શુદ્ધ રાખો કે આપણી જાગૃતિ બહુ રહે, અને જાગૃતિ રહેવાથી શું થશે તો કે ઓલો સામેની વ્યક્તિ આપણને નિર્દોષ દેખાશે, પહેલી વાત. અને જે રિયલી જાગૃતિનો ભાગ વધ્યો તો આ માર ખાનારો કોણ છે એ ફાઇલ નંબર 1 છે, એ આખું છૂટું પડી જશે. એટલે આપણે આત્માની સીટ ઉપર કે પ્રજ્ઞાની સીટ ઉપર એના જ્ઞાતા દ્રષ્ટા રહીશું. ફાઇલ નંબર 1 નો આ ફાઇલ નંબર 1 માર ખાય છે, આ ફાઇલ નંબર 1 કરેલા હિસાબ ચૂકતા કરે છે, અને એનો નિકાલ થાય છે. હવે જે નિકાલ થાય છે, કારણ કે મોક્ષે જવું છે અને આ દેવું ચૂકતે કરવાનું છે. આ એક પ્રકારનું દેવું છે જે મોક્ષે જતા ચૂકતે કરવાનું છે, અને આ પાડોશી છે એવી બધી જાગૃતિ રહેશે. અને એવી જાગૃતિ જો રહે ને, પછી એને માર રૂપે નહીં લાગે. એના ઉપર જે આમ કહેવાય ને શોષણ થાય છે કે અત્યાચાર થાય છે કે ડોમિનેટ થાય છે, હવે એને એવું નહીં લાગે, કારણ કે આ દેવું ચૂકતે થાય છે એવી એની સમજણ હશે. અને દેવું એટલે પાછું કોનું? તો કે ફાઇલ નંબર 1 નું અથવા પાડોશી તરીકે, એટલે શુદ્ધાત્મા સ્વરૂપમાં રહી પાડોશીનું દેવું ચૂકતે થાય છે, એવું જો એની જાગૃતિમાં રહ્યા કરશે તો એને આનંદ આવશે. એ જ દુઃખ એને આનંદ આપશે, કારણ કે દેવું ચૂકતે થાય છે. શેનાથી આવ્યું? તો કે પાછલા અવતારનું આપણે ઊભું કરેલું આની સામે આવ્યું છે. ફાઇલ નંબર 1 ઊભું કરેલું ફાઇલ નંબર 1 સામે આવેલું છે, અને તમે એનાથી છૂટા રહીને એનો તમાશો જુઓ એટલે અસર ના થાય. હવે એ અસર રહિત સ્થિતિ આત્માની સ્થિતિ તો છે, પણ એ લૌકિકમાં બી કહેશે આ બહુ શક્તિશાળી છે. લૌકિકમાં છે ને એને જૈનોમાં શું કે આનામાં ક્ષમતા બહુ છે, આનામાં બહુ ક્ષમતા છે. એ લૌકિક ભાષામાં જે દુઃખ બહુ સહન કરે ને, તો એ લોકો ક્ષમતા શબ્દ વાપરે. દાદાની વ્યાખ્યા થોડીક જુદી પડે છે ક્ષમતાની, પણ એમ કે આ માણસ બહુ ક્ષમતા વાળો અને આ બહુ શક્તિ વાળો. એટલે ભગવાનની ભાષામાં શક્તિશાળી કોણ કહેવાય? વિતરાગોની ભાષામાં શક્તિશાળી જે બીજાને હિંસા કરે, બીજાને ડોમિનેટ કરે કે બીજાને ઓલું કરે, એ નહીં.
લૌકિક ભાષામાં કહે ને કે આ રાજાએ આટલા દેશોને ઓલું કર્યું એટલે એ શક્તિશાળી ગણે. એટલે એવી રીતે નહીં. ભગવાન શું કે છે, શક્તિ બીજાને દુઃખ આપવામાં નહીં, શક્તિ દુઃખ સહન કરવામાં. શક્તિ તમારી સામે આવતા પ્રતિકૂળ સંયોગોનો સામનો જે કરી શકો વિતરાગ ભાવે, એમાં શક્તિ વધારે જોઈએ છે. રાગદ્વેષ કે હિંસા કરવું ઇઝ ઇઝી, પણ એ અહિંસક બનવું ઇઝ ડિફિકલ્ટ. એટલે વિતરાગોની ભાષામાં શક્તિશાળી જો થવું હોય તો કે આ જે તપનો ભાગ છે એ તપ ઉપયોગપૂર્વક થાય, એટલે છૂટા રહીને જાગૃતિ પૂર્વક થાય તો આખું કામ થઈ જાય. તો વિતરાગોની ભાષામાં તમે શક્તિશાળી, જે આપણે મહાવીર ભગવાનનો ટિપિકલ દાખલો છે કે એના પર એ સંગમદેવે એટલા બધા ઓલા કર્યા, વરસાદ પાણી ને બધા કષ્ટો આપ્યા બધા, છતાં એ સ્થિર જ રહ્યા. અને પછી એટલી બધી સ્થિરતા રહી તો કે એમને એ થાકી ગયા, દુઃખ આપીને થાકી ગયા. એટલે પછી આ વીર નથી પણ મહાવીર છે એવું એ પોતે બોલ્યા. એટલે આપણે જે વારસ ઓહો દાદાના શૂરવીરતા રે લાવજો બોલીએ છીએ ને, એમાં બી એ આ બાજુ જ લઈ જવા માંગે છે કે ગમે તે પ્રતિકૂળ સંયોગ આવે, કષ્ટો સદા કંપાવજો, એટલે કે કષ્ટને કંપાવી દેજો, એને થાય કે હું અહીંયા ક્યાં આવ્યો. એટલે એવી આ બે સમજણ હોય તો વિતરાગોની ભાષામાં આપણે ખરેખર શક્તિશાળી થઈશું કે ભાઈ યસ, નો પ્રોબ્લેમ, જે છે એ છે. કારણ કે છે રિલેટિવનું જ, પણ એ રિયલી શક્તિશાળી થાય, કર્મો એ ખપે, જાગૃતિ વધે ને મોક્ષે જવાય. ભલે ને જાજા પાપ કીધા, ભલે ને અજ્ઞાન અવસ્થામાં બધું ભૂલો કરીને આવ્યા અને અત્યારે માર ખાવો છે, પણ અત્યારે જ્ઞાનના પ્રતાપે આપણે બધા મહાત્માઓ છીએ. એટલે આ જ્ઞાનના પ્રતાપે આપણે આના આધારે શક્તિશાળી બની શકે છે. ભગવાનની ભાષામાં શક્તિશાળી કોણ? કે જે અહિંસક છે. તથા ભગવાન કે અમે અમારા બધા શસ્ત્રો નીચે મૂકી દીધા છે. એટલે ક્રોધ, માન, માયા, લોભ બધું નીચે, કોઈ ગમે તે કરે ક્યારેય એને ઉપાડવાના નહીં. આ તો આમ સમજાવવા માટે, એમને તો હોય જ નહીં, પણ આ તો સમજાવવા માટે. એટલે એ કેટેગરીમાં જઈએ ત્યારે પ્રકૃતિથી ઉલટાનો છૂટાય પડાશે. અને એ ઓલું કે છે ને કે જો મુશ્કેલી માર ના ખાય ને તો કઈ મોક્ષ યાદ આવે એવું નથી. એટલે રિલેટિવનો ભાગ માર ખાય, આપણે નથી, ઉલટાનું સારું, ઉલટાનું છૂટું પડાશે. ખાનારો જુદો ફાઇલ નંબર 1 થી છૂટું પડાશે જ્ઞાને કરીને, અને વ્યવહારથી ફાઇલ નંબર 1 શક્તિશાળી થશે. આપણે જાગૃતિમાં આગળ વધશું એટલે આ નિરાકુરતાના ઓલામાં રહીશું. અને બીજું શું થશે, આપણો જે અંદરનો ભાવો છે, આપણી જે બુદ્ધિ છે ડિસ્ચાર્જમાં, એ બદલો લેવાનું મન નહીં થાય, હિંસક ભાવ ઉત્પન્ન નહીં થાય, મારો વારો આવા દે બતાવી દો, સામાન્ય અકર્તા જોશે. એટલે આખું આજ્ઞા એની મેં તે હાજર થઈ જશે, વ્યવસ્થિત કરતા છે, સામો કરતા નથી. અહિંસક ભાવ, બદલો નથી લેવો. અને એ ઇન ધ પ્રોસેસ આવું જરાક લાંબો ટાઈમ રહે તો ઇન ધ પ્રોસેસ જે માન કશાય છે, લોભ કશાય છે, એ બધા ઘસાય, ઘણા બધા ઘસાય. અને પછી જે દાદા કહે ને કે વ્યવહારમાં અમે લઘુત્તમ એટલે નિશ્ચયમાં ગુરુત્તમ. એટલે વ્યવહારમાં લઘુત્તમ તરફ બી આ વસ્તુ આખી લઈ જાય. સેન્ટેન્સ તો એક જ છે, માર ખાય ને બધું થાય, પણ એની પાછળ જો જ્ઞાને કરીને થોડુંક ઓબ્ઝર્વેશન કરીએ, નિરીક્ષણ કરીએ ને, તો મને અત્યારે યાદ આવ્યું કે જો આમાં અત્યારે માર ખાય છે, પાછલા પાપ છે, પણ શક્તિશાળી થવું હોય તો આપણા જ્ઞાનના એને લીધે, આપણા જ્ઞાન વાપરવાથી, આપણા જ્ઞાનના લીધે આપણે ભગવાનની ભાષામાં અહિંસક, ભગવાનની ભાષામાં શક્તિશાળી થઈ છે. અને પછી બીજું તો આમાં જે હાઇલાઇટ કર્યું છે ને કે એક ફેરો માર ખાધો, સામું કંઈ દીધું નહીં, આમ જ જમા કરતા કરતા કોઝલ બંધ થશે નહીં. જે આ બહુ જરૂરી છે. એ તો દાદા તો બહુ કહીને કહી થાકી બી ગયા અને પોતાનો દાખલો આપ્યો કે અમને જેટલા અપમાન આપ્યા, અમને જેટલા કટુ વચન આવ્યા, બધા અમે જમા જ કરતા ગયા. એમ ઝેર પીને અમે શિવજી થયા છે કે અમે નીલકંઠ થયા છે. અને હવે એવી સ્થિતિ આવી ગઈ છે કે મને કોઈ અપમાન કરનાર છે જ નહીં. અને એમને ટેસ્ટિંગ બી કરેલું કે ભાઈ મને કોઈ 4 ઢોલ મારશે તો હું 500 રૂપિયા આપીશ, એવી જાહેરાત બી કરી હતી, તો કોઈ આવ્યું નતું. એટલે આપણે બધાની ઈચ્છા હોય છે, જો બધાને રિલેટિવમાં નિરાકુરતાની ઈચ્છા હોય, એ સ્વાભાવિક વાત છે. મુશ્કેલી ના આવે, તકલીફ ના આવે, માર ના ખાવો પડે. તો એના માટે વ્યવહારના કે બુદ્ધિના ઉપાય કરવાને બદલે જ્ઞાનનો ઉપાય થાય. અને એકવાર જમા થતા જાય
તો પછી એક સ્ટેજ એવી આવશે કે કોઈ આપવું હિસાબ પૂરો થઈ જશે ને તો કોઈ આપશે જ નહીં. એક ફેરો માર ખાધો, સામું કોઈ દીધું નહીં, પછી સામું માર ખાઈને પતાવી દીધો હશે ને, આમ જમા કરતા ખાતા કોઝલ બંધ થશે. જમા કરી દેશો પછી કઈ આવવાનું બી નથી. એટલે એ રીતે રિયલી સ્પીકિંગ પરમનન્ટલી આપણે બધા દુઃખોથી મુક્ત થઈ શકશું પરમનન્ટલી. નહીતર અત્યારે વ્યવહારનો ઉપાય કરશું તો થોડો ધક્કો માર્યો, થોડું પેન્ડિંગ રહ્યું, થોડું પછીથી આવશે, અને આ ભાવનું ના આવ્યું તો પછી આવતો ભાવ કેરી ફોરવર્ડ થઈ જશે. એટલે જમે તો કરવાનું છે, આજે કે કાલે જમે તો કરવાનું છે, હસતા કે રડતા. સો વાય નોટ ડુ ઇટ હસતા હસતા, વાય નોટ ડુ ઇટ એટ ધ અર્લીએસ્ટ. અને આવું આવે નહીં સાહેબ, આ તો ઈઝી છે. આ તો બોલીએ કે ભાઈ આ દુઃખ આવ્યું ને જમા કર્યું, એ દુઃખ કઈ બહુ પુણ્યશાળી હોય ને તો જ આવે કન્ટિન્યુઅસ બેસિસ પર. દાદા કે જા તારા પાડોશીને કે, કોઈક આપણને કે ના મારી સાથે અપમાન કરે છે, ગાળો આપે છે કે આમ તેમ. દાદા કે પાડોશીને જઈને કે તારે રોજ સવારે મને 5 ગાળ આપવાની, તો આપશે? એ નહીં આપે. કે હું કઈ નવરો છું તે તમને ગાળો આપું એમ કે. એટલે હિસાબ નહીં હોય ને તો તમે કહેશો તો એ નહીં આવે. એટલે આવું નિમિત્ત મળવું, જે આપણને આપણા દેવામાંથી, પાપનું જે દેવું છે, ભૂલો કરીને આવેલા છે જે દેવું છે, એ દેવામાંથી આપણને મુક્ત કરી શકે એવું નિમિત્ત મળે તો એ તો ઉપકારી. એટલે દાદા એ જ કીધું કે અમને જેને ઝેર પાયા છે, એટલે જે લોકોએ અમને ઝેર આપ્યા એટલે કટુ વચન, તો અમે પી ગયા અને ઉપરથી આશીર્વાદ આપ્યા એને કે ભલું થાય તારું. એટલે આ જે ચાવીઓ દાદાની આપણે સાંભળેલી છે, એ આવા સંજોગોમાં એનો આપણે ઉપયોગ કરી શકીએ. આ જે પદ આવ્યું ને એના પરથી થોડુંક મને થયું. અને એક બીજી બી એક એમને હાઇલાઇટ કરી છે લાઈન કે કોઈને મારી લૂંટ્યો આવરણ આવી જાય. આ બહુ સમજવા જેવું છે કે પ્રકૃતિ છે આપણી, ડિસ્ચાર્જ હોય ને એટલે એક્શનનું રિએક્શન આવે. કોઈ મારી સામે ઊંચા અવાજે બોલે ને એટલે મારે એ રિએક્શન આવે, અરે શું આમ બોલે છે તું, મારો અવાજ થોડો મોટો થઈ જાય. ઇટ્સ પોસિબલ. કોઈ દુઃખ આપે તો એમ થાય કે હવે જોઈ લઈશ તને. એ એક્શનનું રિએક્શનની સંભાવના રહે. પછી જાગૃતિ પાછી આવી જાય એટલે બધું ઓલું બી થઈ જાય, ઓલવાઈ બી જાય. પણ એ રિએક્શન ન આવે એના માટે એક સમજણ જો હોય તો આ લાઈન છે તે કે આપણે બીજાને મારશું. અમે લૂંટ્યું લખ્યું છે, હવે લૂંટીએ તો નહીં, આપણે જાણે કે અણહકનું ના હોય, પણ આ તો આવરણ આવી જાય. આપણી જાગૃતિ પર આવરણ આવી જાય. કારણ કે શું આવરણ આવે મોટામાં મોટું? તો કે એને આપણે કરતા જોયો અને આપણે કરતા થયા ને એને બતાવી દીધો, સીધો કરી દીધો. એટલે આપણે બી કરતા થયા ને એ કરતા થયા. એટલે જે આત્મામાં રહેવાનું ને અકર્તા પદનો ભાગ છે એ આખો અવરાઈ જાય છે. અને જ્ઞાન ના હોય તો આખું ઓલું કશાયોને જમાડવાની આખી વાત થઈ જાય છે કે ક્રોધને પુષ્ટિ મળી જાય છે. આપણે બી એને બતાવી દીધું એટલે ક્રોધને પુષ્ટિ મળી જાય. જ્યાં આપણે બેઠા શું છે કે કશાયોને આપણે ઓગાળવા છે કે એનો નિવેડો લાવવાનો છે, એટલે એનો ટેકો તો ના જ અપાય, એના પક્ષમાં આપણો ઓપિનિયન તો હોય જ નહીં. એટલે આ બે વસ્તુ રિએક્શન થઈ જાય તો પ્રતિક્રમણનું સાધન તો આપણે બધા વાપરીએ જ છે જાણે કે, પણ આવી એક સમજણ હોય ને તો એ રિએક્શન આવતા પહેલા કે આવતી વખતે બી ઘણું બધું જાગૃતિ હાજર થઈ જાય. એટલે આપણા તરફથી રિએક્શન ના થાય, અતિક્રમણ ના થાય તો પ્રતિક્રમણ કરવાનો વારો પણ ના આવે. અને જે આપણે સંયમ પરિણામ જે આપણો લક્ષ્ય છે, કારણ કે આજ્ઞા પાડવી છે, જાગૃતિ વધારવી છે, એટલે સંયમ આવે અને સંયમ રાખવો છે તો જાગૃતિ રહે. એટલે એ બધામાં આ પૂરક છે. બધી વાતો આમ ગાતા ગાતા આ એક લાઈન બી યાદ આવી જાય ને તો ઇટ હેલ્પ્સ. ત્યારે આપણને આમ તરત આમ બ્રેક વાગી જાય. અને એમાં આ વસ્તુમાં જે બુદ્ધિ બતાવે એને આમ કેમ કર્યું, તો એની સામે એ જ બુદ્ધિને કહેવા માટે આ જે ત્રીજી લાઈન છે કે ન્યાય સ્વરૂપ જગત છે, મહિલી ગૈડ ઉભય. એટલે જગત તો બિલકુલ ન્યાય સ્વરૂપ છે. હું હમણાં જ કંઈક વાંચતો હતો, એમાં આવ્યું કે જો આ જગત ચલાવવાનું કોઈ માણસને આપ્યો હોત ને તો વખતે રાગદ્વેષ થાત, પણ જગત ચલાવનાર શક્તિ છે ને એ નિશ્ચેતન ચેતન, એટલે એ કોઈ વ્યક્તિ નથી, એ વિતરાગ શક્તિ છે, આપણે જેને વ્યવસ્થિત શક્તિ કહે છે. એટલે એમાં અન્યાય થઈ જ શકે નહીં, એક્શનનું રિએક્શન આવે. એટલે આવી સમજ આપણને આમ ક્લિક થાય ને આમ
આમ અસર કરી જાય ને, ન્યાય અન્યાય સ્વરૂપ જગત છે. એટલે બુદ્ધિ બી શાંત થઈ જાય, બધું અન્યાય સ્વરૂપ છે, ફોરગેટ ઇટ. એટલે યુ નો વોટ, આવા ટાઈમે જે આપણી સાથે અન્યાય થતો હોય કે આપણી સામે પ્રતિકૂળ સંયોગ હોય, ત્યાં આપણે પોઝિટિવ રહેવાનું. પોઝિટિવ શું રહેવાનું? એનું ભલું થાવ, આજ્ઞામાં રહેવું છે, મોક્ષે જવું છે. યુ ફોકસ ઓન વોટ યુ વોન્ટ. એટલે આત્મા પક્ષનું, જાગૃતિ પક્ષનું. તો શું થશે? આપણું જે ઓલું છે ને, સામેની વ્યક્તિ આમ કર્યું, ઓલો આમ કરે છે, ઓલો તેમ કરે છે, એના ઉપર જે અંતસ્કરણ ચોંટેલું રહે, ચિત્ત હોય, મન હોય, એ ડાયવર્ટ થઈ જાય. અને ઓન ધ પોઝિટિવ કે ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ, ફોરગેટ વોટ હી ઇઝ ડુઇંગ, બટ ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ. એટલે અટેન્શન એક તો નેગેટિવ માટે નીકળી જાય, પોઝિટિવ નું પ્રોજેક્શન કરીએ એટલે કુદરત પછી એવા સંજોગો ભેગા કરે અને આ બધું જે છે ને ટાઈમ પાસ થઈ જાય. સી બેઝિકલી દરેક સંજોગો વિયોગી સ્વભાવના છે. પ્રતિકૂળ સંયોગ કયો, પાપનો સંયોગ કયો, એ બી વિયોગ થવાનો જ છે. એટલે આપણે ટાઈમ જ પાસ કરવાનો છે. એટલે આવી રીતે પોઝિટિવમાં ટાઈમ પાસ થાય, પાપો આ બધી જ્ઞાન સંજોગથી એનો નિવેડો આવી જાય તો વીર બી થવાય, જાગૃતિ બી વધે અને જે પોઝિટિવ નાખ્યું છે એ બી ઉદયમાં આવશે. એટલે ઓર બી વધારે આત્મજાગૃતિ વધશે ને છૂટાપણું વધશે ને બધું થશે. આ રીતે નેગેટિવ સંયોગોનો સદુપયોગ જ્ઞાને કરીએ તો મોક્ષ માર્ગમાં બહુ જલ્દી આગળ વધી શકાય. કારણ કે છેવટે આપણે બધા હવે શેના પુરુષાર્થમાં લાગ્યા છે? આપણે જે લાવેલા આવરણો તોડવાના છે. આત્મા ઉપર જે આવરણ છે મોહના અને કષાયના, એ આવરણ જેમ જેમ ખસતા જશે એમ જાગૃતિ, આનંદ બધું વધતું જશે. એટલે એ આવરણ તોડવામાં આવા સંયોગો અને એની સાથે સાથે આપણે આવી સમજ હોય તો પુરુષાર્થ કરવો નહીં પડે, થઈ જશે. એન્ડ સ્પીડીલી, બહુ જ સ્પીડમાં આપણી પ્રગતિ થશે. એક અવતારી બી થઈ શકાય છે. એક બે અવતારી તો દાદા બોલતા હતા, કોઈનો મોહ વધારે હોય તો 3-4, પણ આપણે વી કેન ગો ટુવર્ડ્સ એક અવતારી. સો ધેટ્સ વન્ડરફુલ. એટલે એક અવતારી તો પછીની વાત છે, પેન્ડિંગમાં રાખો. પણ હું તો કહું કે આ અવતારમાં જ આપણે મુક્તિનો અનુભવ કરી શકીએ છીએ. આ અવતારમાં જ કે છૂટા પડ્યા, ફાઇલ નંબર 1 થી છૂટા પડ્યા અને બસ પતી ગયું. ફાઇલ નંબર 1 થી છૂટા પડ્યા તો આપણે જલસા છે ને, જે થવાનું ફાઇલ નંબર 1 નું થાય. દાદા ભગવાન જે કહેતા ને, મને પણ ભગવાન વશ થઈ ગયા છે. એટલે આપણે બી આત્મા સાથે તાર જોડાયેલો રે, પછી બિંદાસ ફાઇલ નંબર 1 ને જે થવું એ થાય, નોટ અ પ્રોબ્લેમ. પણ એ સ્ટેજ આવવું જોઈએ. આપણે આવે છે, પાર્ટ્સ એન્ડ પીસીસમાં આવે છે, ટુકડામાં, પણ એ અખંડપણે પછી વર્તે. એટલે આવા બધા સમજ આવા સંજોગોમાં વાપરી હોય તો આપણને એ અનુભવ દશામાં લઈ જવામાં બહુ હેલ્પિંગ રહે. ઓકે, આટલું થોડુંક મને, બીજું કઈ હોય તો આપણે આગળ જઈ શકીએ છીએ. ઓકે, જય સચ્ચિદાનંદ. એક આના માટે લાઈન ગાઉં છું. હા. જેણે ઝેર પાયા તેને દીધા જેણે આશીર્વાદ, ચૂકતે હિસાબ કરી છૂટી ગયા વીતરાગ, છૂટી ગયા વીતરાગ. કેરી તારે ખાવી હોય તો આંબલો તું રોપજે, દાદા ભગવાન ના સિમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. જય બહુ સચ્ચિદાનંદ. પરફેક્ટ. અત્યાર સુધી હમણાં જે બોલી ગયો આ 4 લાઈનમાં સમરાઈઝ થઈ ગયું. નાઈસ, સરસ. ઓકે, આપણે પ્રશ્ન પર જઈએ. હા. હેમાબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પુનીનાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપક હા, જય દાદા જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હમણાં લગભગ ગયા વીકમાં 2 ક્લિપ્સ આવી છે, તે પરેશાની મને મોકલી છે. એ જ તો એની બીજી ક્લિપ્સ તો વાંચું. બોલો. નવકાર મંત્ર એ ઓમનું વિસ્તૃત સ્વરૂપ છે. ઓમમાં સ્વરૂપ જ્ઞાન વાળાને જ આવે, બીજાને ના હોય. દાદા ભગવાન. એટલે તમે આમાં શું જરા હોમ કીધું, ઓમ હોમ કીધું. ઓમ. ઓમ. અચ્છા. નવકાર મંત્ર એ ઓમનું વિસ્તૃત સ્વરૂપ છે. હા. ઓમમાં સ્વરૂપ જ્ઞાન વાળાને જ આવે, બીજાને નહીં.
હા એટલે એ તો બરાબર છે, ઇટ્સ ધ અધર વે. નવકાર મંત્ર તો એની જગ્યાએ છે, પણ એનું એબ્રિવેટેડ વર્ઝન એટલે શોર્ટ હેન્ડ વર્ઝન ઇઝ ઓમ. તારે કે ને ઓમ બોલે ને એ બધા પછી ઓલો પેલા અરિહંત નો આ એ બધું ઓમ કરીને એનું ઉચ્ચારણ થાય છે. એટલે ઓમ ઇઝ ધ એબ્રિવેટેડ વર્ઝન ઓફ ધી નવકાર મંત્ર. અને આપણે મહાત્માઓ હોઈએ, આપણે આત્મદ્રષ્ટિ વાળા મહાત્માઓ હોઈએ તો મહાત્માઓને બિંદુ સંયુક્તમ ઓમ કહેવાય છે. ઓમ પર જે નાનું ટપકું હોય છે ને, એટલે એ બિંદુ સંયુક્તમ એમ દાદા ભગવાનને થોડોક ઉલ્લેખ કરેલો છે. એટલે ઇટ્સ ઓકે. આ તો શું છે, ધીસ ઇઝ ઇન્ફોર્મેશન કે ઓમ એનું એબ્રિવેટેડ વર્ઝન છે, કે નવકાર મંત્ર ઓમનું વિસ્તૃતિકરણ છે, whichever way you take it. આપણે તો રિલેટિવમાં આપણને હેલ્પિંગ વસ્તુ છે. આ બોલવાથી રિલેટિવમાં આપણા પાપો જે કે ને પ્રતિકૂળ સંયોગોમાં રાહત થઈ જાય. અચ્છા, હવે બીજું આપત સૂત્રનું 687 નું સૂત્ર છે અને પાના નામ નંબર નંબર શું? 687 ઓકે. અને પાના નંબર 134 આપત સૂત્ર. આપણે જતા જતા એકદમ સાંકડી પટ્ટી આવી કે જ્યાં બે બાજુથી દરિયામાં પડી જવાય ત્યારે કેવો નિશ્ચય કરે છે. ત્યાં નિશ્ચય કઈ વારંવાર કરતા નથી, તે ઘડીએ નિશ્ચય થઈ જ જાય છે. બહુ પરફેક્ટ વાત છે. એટલે દાદા ભગવાન આપણે એકવાર નિશ્ચય કર્યો છે, હું નિશ્ચયથી કેવળ શુદ્ધાત્મા છું, એ પાકો નિશ્ચય ને? હા એ તો ખરું. એ તો આપણને એ સમજાયું છે, અનુભવ કરાયું છે, પણ પછી એને આપણે કેરી ફોરવર્ડ કરી અને આ જે સમજાવવા માંગે છે ને એની બહુ જરૂર છે. મહાત્માઓની પ્રગતિ અટકેલી ક્યાં છે કે આ દ્રઢ નિશ્ચયના આગળ. જેમ ઓલામાં આપણે પડી ન જાય એવું સતત જાગૃતિ રહે છે, જ્યાં સુધી આખો રોડ બ્રિજ ક્રોસ નથી કરી નાખતા, દરિયો ક્રોસ નથી કરી નાખતા, ત્યાં કોઈને પૂછવા નથી જવું પડતું. એવું દાદા કે છે કે તમારે એકદમ ફોકસ જાગૃતિ રાખવાની છે કે હું શુદ્ધાત્મા જ છું, આનાથી જુદો જ છું, એમાં તમારે રહેવાનું છે. આડું આવડું ક્યાંય જવાની જરૂર નથી. ઇન અ વે દાદા ભગવાન ઇન અ વે ઇનડિરેક્ટલી શું કે છે કે હજી ડિસ્ચાર્જ મોમાં તમે હજી બહુ વધારે પડતા તન્માયાકાર થઈ જાવ છો. ડિસ્ચાર્જ મોમાં વધારે સમય અને શક્તિ જતી રહે છે અને તમે પાછા પડી જાવ છો, પછી પાછા બહાર આવો છો, પછી પાછા તમે બ્રિજ ઉપર ચડી જાવ છો, એ પલેડા કપડા ને પછી સુકાવાનું ને બધું એમ. હા, તે હોલસેલ ના ભાવમાં દાદા કે એક લાઈન નો ફોકસ તો કરો. એક મહિનો તો હું કઉ છું, પણ હું તો કઉ છું કે એક મહિનો બી આપણે રાખીએ ને કે આઈ વોન્ટ ટુ રિમેન ફોકસ્ડ ઓન હું શુદ્ધાત્મા છું, પતી ગઈ વાત. પછી જે રીતે તમે રહો, તમે આત્મા સિદ્ધ સુધી બોલો, કીર્તન ભક્તિ બોલો, વોટ એવર વે વિચ વે તમે એ ઉપયોગમાં રહો તો તમે જુઓ આવરણ તો તૂટશે. અને ધીસ ઇઝ વોટ દાતા સેઝ. પછી તમારા આવરણ તૂટશે ને છૂટાપણું ને બધું રહેશે. આપણે તો સત્સંગમાં હોય એટલો વખત રે, થોડુંક સારું હોય એટલો વખત રે, પછી વ્યવહાર આવે એટલે પાછું એમાં જાય. અને એટ ટાઈમ્સ મહાત્માને કેવું હોય કે એક પગ આત્મામાં અને એક પગ સંસારમાં, હજી રિલેટિવ ના સુખો ચાખવા છે, રિલેટિવ ની મજા લેવી છે, તો પછી ના થાય. બેવ પગ આત્મામાં જોશે, આગળના પુરુષાર્થમાં. ઇનિશિયલી ચાલે, લોલીપોપ આપ્યું, જ્ઞાન નવું લીધું અને એટલે દાદા કે તું 2 કેરી ખાજે, તું 4 ડોલતી નાજે, કાંઈ વાંધો નથી. એટલે એ બધું ઇનિશિયલ સ્ટેજીસમાં છે. પછી તમારે રિયલી આત્મામાં પ્રસ્થાપિત કે અખંડપણે રહેવું હોય તો ત્યાં આ બધા આગળના પુરુષાર્થ ખપે. અને આફ્ટર સમ યર્સ, 10 વર્ષ 12 વર્ષ, આમ તો 14 વર્ષ દાદા કહેતા, એક ઘણો ખરો મોહ ખરીદી જાય. ડિસ્ચાર્જ કસાયો અને મોહ ખરીદી જાય. એટલે ખરી ગયા પછી આ બધું રહે. ઇનિશિયલી ના પણ રહે, સો એવું કઈ ઓલું નથી. પણ આ જે કે છે ને કે એવું જાગૃતિ જો તમે રાખો, એવો દ્રઢ નિશ્ચય રાખો તો બેડો પાર. તો ઝડપી નિકાલ થશે, બીજું કઈ નહીં. ને તો વાર લાગશે નિકાલ થતા. અને આનંદ નહીં આવે. આજે આ પ્રાપ્ત થયું છે એનો આનંદ નહીં આવે. રિલેટિવ અસરોમાં રહ્યા કરશું આપણે. વ્યવહારનો પ્રતિકૂળ આવ્યો તો પાછું જરા ઓલું થયું, જ્ઞાન વાપરો ને દાદા કરો. વ્યવહારમાં અનુકૂળ આવ્યું તો પછી હેપી થાવ. એટલે રિલેટિવ નું રિલેટિવમાં રહેશો ને આત્મા તરફનો આત્માનો જે એનો લાભ મળશે, બીજું કઈ નહીં. અને એમાં પાછું પરેશાન અને બીજું વાક્ય લખ્યું છે,
આમ તો આમ સમજાય છે, સહેલું છે, પણ આમ બહુ જ મેં આજે ડીપ વિચાર કર્યો ને, ગઈકાલે સામાયિક કર્યું હતું એનું. સત્સંગથી બધા કર્મો ઢીલા 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 થાય, એટલે આજ્ઞા પાડવા સહેલાઈ થઈ પડે દાદા ભગવાન. બરાબર છે. સત્સંગથી આમ હા આ વાક્યમાં તો બહુ સમજણ પડે એવી છે, પણ એનો જે વિજ્ઞાનની દ્રષ્ટિ સમજવું છે એટલે કઈ રીતે બહુ ડીપ સમજાય કે તમે કહો છો જાગૃતિ જ પાડવાની ને? ના, જો સમજાવું તમને. સત્સંગથી બધા શું કીધું, શું ઢીલું થાય, તમે શું કીધું? સત્સંગથી બધા કર્મો ઢીલા હા, થાય. કર્મો. ઓકે. સત્સંગથી કર્મો. જો હવે પુટ ઇટ ધ અધર વે. દાખલા તરીકે આપણે સત્સંગમાં નથી તો ક્યાં છે? તો વ્યવહારમાં છે. હવે વ્યવહાર કયો છે કે જેની સાથે આપણે ઋણાનુબંધ હિસાબ કે બધું લાવેલા છે ડિસ્ચાર્જમાં, એ છે. હવે એ બધો રાગદ્વેષ વાળો જ છે. આપણું લાઈક છે ડિસલાઈક વાળું આપણું સિલેક્ટેડ જ છે. બરાબર છે. એટલે રાગદ્વેષના વાતાવરણમાં રહીને વિતરાગ કેવી રીતના થવાના? સત્સંગ ઇઝ અ ન્યુટ્રલ વાતાવરણ કે જેમાં તમે વિતરાગતાની વાત તો થાય, વિતરાગ પુરુષોની વાત થાય, વિતરાગની ભજના થાય, બધું જ થાય. એટલે એ સત્સંગના વાતાવરણમાં વિતરાગતાની જાગૃતિ ઉત્પન્ન થાય, એટલે તમે જે લાવેલા કર્મો છે એ બધા ઢીલા થાય, એની અસરો ઢીલી થાય. અચ્છા, મૂળ અસર ઓછી થાય. હા, ઢીલી થાય ને. જો આમાં કેવું છે કે હવે હું કોઈ ક્લબમાં જાઉં ને, જ્યાં ઓલા બિલિયાર્ડ રમે, સિગરેટ પીએ, પછી કદાચ ઓલું ગેમ્બલિંગ કરે, તો ઓબ્વિયસલી મને એની બધી અસરો રહેવાની. પણ હું મંદિરમાં જાઉં ને એવા બેસું તો પછી મને ઓબ્વિયસલી ઓલું બિલિયર્ડ નું લાવ્યો હશે ને તો એ ઢીલું થઈ જશે. નહીં યાર, આમાં મજા આવે છે એમ કરીને. એટલે આત્મામાં સત્સંગમાં રહેશો, વિતરાગ એન્વાયરમેન્ટ વાતાવરણમાં રહેશો, તો ઓટોમેટિકલી ઓલો ભાગ ઓછો થઈ જશે. એટલે એમાં લખ્યું છે કે ઢીલા થાય એટલે આજ્ઞા પાડવામાં સહેલાઈ થઈ પડે, સહેલાઈ, એકદમ સહેલાઈ થઈ પડે. એટલે મને વિચાર આવ્યો કે આપણે જે, હું તો આખો દિવસ સત્સંગમાં જ હોઉં છું, એટલે આપણે જે લાઈવ સત્સંગ હોય છે ત્યાં મોટા ભાગની મારું પ્રકૃતિમાં લઈને જ આવેલું છું સત્સંગમાં જ. આમ સંસાર તરફ જવું હોય તો સત્સંગમાં ધકેલાય છે, એવું અંદરથી મને ઊભું થાય છે. કાયમ સત્સંગમાં જવાનું મન થાય છે, પણ એટલે આમ સમજાતું નથી કે કઈ રીતે એક્ઝેક્ટ અંદર ફિટ થાય. બીકોઝ એમાં બેન, ઇફ યુ ફીલ કે સત્સંગ જવાથી આ વસ્તુ મને હજી ક્લિક નથી થતી, તો એનું રીઝન એટલું જ છે કે સત્સંગમાં ગયા પછી ગ્રહણનો ભાગ કેટલો છે, એની ઉપર ગ્રહણ કર્યા પછી ચિંતન મનનનો ભાગ કેટલો છે. How will it help me in my progress towards moksha? એ પોર્શનની એબ્સન્સ હશે ને તો ગમે એટલા સત્સંગમાં જશું ને તો એ ટેમ્પરરી અસર કરશે. બહુ ગરમી અને હું એસી મોલમાં આંટો મારી આવું એટલું જ. પણ અંદરનો કચરો સાફ નથી થયો કારણ કે મેં અંદર ફોકસ જ નથી કર્યું. સત્સંગ ઇઝ અ મીન્સ ટુ ડુ ઇનર ક્લેન્સિંગ. હવે ઇનર ક્લેન્સિંગ નો ભાગ ના આવે તો સત્સંગ વિલ નોટ હેલ્પ અને કર્મો ઢીલા નહીં થાય. બરાબર છે, બરાબર છે. કારણ કે એને તો આપણે પકડી જ રાખ્યા છે. બરાબર છે. દાદા કે તને હું જાણું છું, મને આવડે છે, મને ખબર છે. દાદા કે તું જાણું છું ખબર હોત તો પડત નહીં, ઠોકર ના વાગત. ચાલો રિલેટિવ માં તો ઠોકર વાગે છે, હજી અથડાવું છું તો શું જાણું છું તું? બરાબર છે. એટલે આવું ફોકસ જ્યાં સુધી અંદર ઇનર ક્લેન્સિંગ પર નહીં જાય કે હજી ફાઇલ નંબર 1 ને કઈ હજી તું ક્યાં અથડાય છે, તારા લીધે હજી દુઃખ થાય છે, હજી તારે એનઓસી કોઈનું મળ્યું છે, એક જણનું બે કે ભાઈ પુલિનભાઈ તું બરાબર છે, મને પુલિનભાઈ નો વ્યવહાર ઠીક લાગે છે. કોઈનું એનઓસી લીધું નથી અને તું પોતાની જાતને હોશિયાર માનો છું. 2 જણે વખાણ કર્યા એટલે તું હોશિયાર થઈ ગયો એમ કરીને. એ તો દાદા પોતે હા વાતો કરી અને પણ ગોલ હોવો જોઈએ ને. વાતો કરીને ક્યાં, વોટ ઇઝ ઇટ ધેટ યુ વોન્ટ ટુ અચીવ? પ્રકૃતિને પુષ્ટિ આપવી છે, પ્રકૃતિને ચોખ્ખી કરવી છે, સાફ કરવી છે, શું કરવું છે એ ગોલ નહીં હોય ત્યાં સુધી એ બધું ઇન એન્ડ આઉટ જ રહેશે. સત્સંગમાં ગયા અને બહાર આવ્યા પણ પ્રકૃતિ ત્યાંની ત્યાં જ રહી. બાવાની ડિગ્રી નહીં વધે, 356 સુધી લઈ જવાનો છે. એ બાવો તો હજી ત્યાં ને ત્યાં જ બેઠો છે, તો મુઓ ક્યાંથી વધે? સત્સંગમાં જાઓ કે ગમે ત્યાં જાઓ. બહુ મોટું લેસન વાગ્યું એમાં બેનને. હું તો મારે તો રાત ઊંઘમાં માર્યા ચાલે છે, આખો દિવસ ચાલે. અહીંયા તો કેટલા વાગ્યા? અત્યારે 12:30 થયા છે અને પાછું સવારે 4:45 સત્સંગ શોધ્યા કરે છે એમાં બેન કાયમ. પણ મારો ગોલ આ છે. નહીં તમે છે ને, આઈ ટેલ યુ, તમારું ભાવના બહુ ટોપ છે. હું તમને ખાલી રિફ્રેશ જ કરું છું તમારી ભાવના
તમે આ છે ને આટલું બધું કર્યા પછી જે અસંતોષ છે કે જે આપણે જોઈએ એટલી આત્મ જાગૃતિમાં કેમ સ્થિરતા નથી આવતી, હા, ધેટ ઇઝ વોટ સ્થિરતા યુ આર નથી રિયલી. હા, એટલે તમે છે ને એકચ્યુઅલી શોધો છો આ કે મારી હજી જાગૃતિમાં સ્થિરતા કેમ નથી આવતું, બધું જાણું છું, સમજુ છું, કરું છું, પણ સ્થિરતા કેમ નથી આવતી. એટલે એના માટે તમે સત્સંગ ખોડ કરો છો. સો દેટ ઇઝ ગુડ. બટ તમારે ખાલી એટલું જ કરવાની જરૂર છે કે આ મારી ઇનર જાગૃતિ નથી આવતી, આ જાગૃતિની સ્થિરતા નથી આવતી, એટલે અંદર શું મને બ્લોક કરે છે, ફાઇલ નંબર 1 ની અંદર કઈ સમજણ કે કયો કચાય વિશે શું બ્લોક કરે છે, એના પર તમે ફોકસ કરશો અને એ કાઢવાના પુરુષાર્થમાં લાગી જશો ને તો આ સ્થિરતા એમને જ આવી જશે. અચ્છા, ઓકે, થેન્ક યુ. ઇટ ઇઝ નોટ આઉટસાઇડ. આઉટસાઇડ તો ઇન્ફોર્મેશન ઘણું છે, ઇનર ક્લેન્સિંગ ની જરૂર છે. બાકી મને એ જ છે, અત્યારે તો સંજોગો બી એવા છે કે મને ઇનરમાં ટાઈમ મળે છે, એટલો બધો ટાઈમ મળે છે. અમે 2 જણા છીએ, બહુ ટાઈમ મળે છે. ઓકે, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. દીપકાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર કશ્યપ દલી. બધાને જય સચ્ચિદાનંદ. દીપાનંદ જય સચ્ચિદાનંદ. જય ભોલેનાથ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. આપ સૂત્ર 2976. પ્રકૃતિ તો સહેજ છે પણ બુદ્ધિ ડખો કરે છે. પ્રકૃતિને પંખો માફક ના આવે, તેમાં પંખોનો શોધ દોષ. પ્રકૃતિનો શો દોષ. દોષ દેખાવો એ બુદ્ધિને આધીન છે, આત્માને આધીન નથી. હા, બરાબર છે. આ ડખો એટલે ઇન્ટરફિયરન્સ ના? હા, ડખો એટલે ઇન્ટરફિયરન્સ. ડખો એટલે ઇન્ટરફિયરન્સ એટલે એ પ્રકૃતિ છે ને ડિસ્ચાર્જમાં છે જ, પણ એની અંદર જે બુદ્ધિનો ભાગ છે ને, જો પ્રકૃતિ તો સહજ છે. સહજ એટલે કેવું છે, આ મન વચન કાય છે ને એ સહજ ડિસ્ચાર્જ રૂપે લાવેલું છે બધું. તો બુદ્ધિનો ડખો એટલે કેવું કે આ સારું છે, આ ખરાબ છે, રાઈટ રોંગ, ગુડ બેડ, એ ભાગ જે ડખો છે ને, અને બુદ્ધિ બીજું શું કરે, ઓપ્ટિમાઇઝ કરવા જાય બધી વસ્તુને કે વધારે સુખ મળે. એટલે એ બધા ડખાને લીધે પછી આપણે પ્રકૃતિ સહજ ભાવે નિર્જરા પામતી નથી. અને પછી આમાં એક્ઝામ્પલ પંખાનો આપ્યો છે કે પ્રકૃતિને પંખો માફક ના આવે, એમાં પંખાનો શું દોષ, પ્રકૃતિનો શું દોષ, ચલાવો ને. એટલે આપણે પંખો એટલે નિમિત્તને દોષિત ધરાવીએ છીએ કે એને મારી સાથે આમ કેમ કર્યું, કેમ કર્યું. બાપા એ તને એની પ્રકૃતિ જરાક એગ્રેસિવ છે, તારી સોફ્ટ છે, તો પછી એમાં તું એને શું કામ બ્લેમ કરે છે? એને તું કરતા કે નિમિત્ત રૂપે નથી જોતી. એટલે બુદ્ધિ જે ડખો કરે છે ને તે આ રીતે દોષ દેખાવો એ બુદ્ધિને આધીન છે, એટલે બુદ્ધિ એને કરતા જુએ છે. એટલે એવો તો મુક્તિ નથી, આવ્યા કરે છે, આ વિચાર આવ્યા કરે છે, આ બુદ્ધિ દેખાયા કરે છે. હવે અમે પ્રતિક્રમણ કરીએ ત્યારે પછી ફરી આવી જાય છે એવા. હા, એટલે શું થાય કે અમુક વાર આપણે ચીકણા કર્મ હોય ને, ઘણા બધા લેયર્સ ના, એટલે વિચારો જરાક વધારે આવે. નંબર 1. નંબર 2, ફૂલ એન્ડ ફાઇનલ સમજણ ઉત્પન્ન નથી થઈ ને. એકવાર ફૂલ એન્ડ ફાઇનલ સમજણ ઉત્પન્ન થઈ જાય ને પછી મન હંમેશા માટે સમાધાન પામી જ જાય કે નહીં, ખલાસ, વાત પૂરી થઈ ગઈ. એમ એ અકર્તા છે મીન્સ અકર્તા છે મીન્સ અકર્તા છે. પછી એને કરતા થોડી વાર દેખાય, પણ બીજી સેકન્ડે સમાધાન થઈ જાય એટલે પાછું અકર્તામાં આવી જાય. એટલે જોઈએ એટલે ઇન ડેપ્થ, ઇન પ્રિન્સિપલ સમજણ પૂરેપૂરી થઈ નથી. એટલે સુપરફ્લુઅસ સમજણ છે, એટલે સુપરફ્લુઅસ સમાધાને થાય છે, પણ પાછું ઊભું થાય છે અને પાછું બંધ થાય છે. હા, એટલે કોમ્બિનેશન ઓફ 2 things. વન ઇઝ પ્રોપર સમજણ અને વન ઇઝ ચીકણા કર્મ લાવ્યા હોય ને, એટલે નંબર ઓફ લેયર્સ વધારે હોવાથી એ ઘણું જ્ઞાન અપ્લાય કરીએ ને તો એ વિચાર આવ્યા કરે. સો બોથ પોસિબિલિટીઝ આર ધેર. તો આપણી સમજણ કેવી રીતે વધારવાની? હા, સમજણ તો બસ દાદાને પ્રાર્થના જ કરવી પડે કે હે દાદા ભગવાન, આ મને યથાર્થ સમજાય એવી કૃપા કરો. અથવા એ કોઈ પર્ટિક્યુલર ઇન્સિડન્ટ કે વસ્તુ કે પ્રોબ્લેમ કે વ્યક્તિ હોય તો ભાઈ એની સાથે કેમ ડીલ કરું એની મને સૂઝ પ્રાપ્ત થાવ. અથવા જ્ઞાનની ભાષામાં બોલીએ તો કે મને આ ફાઇલનો સંભાવ્ય નિકાલ કઈ રીતે કરું એની મને સમજણ પ્રાપ્ત થાવ. એટલે એ આપણે પ્રાર્થના ખાસ કરાય.
અને બીજું જો થોડું એડિશનલ કરવું હોય તો હું અનંત દર્શન વાળો છું એ વાક્યો દાદાનું આમ નિધિધ્યાસન કરીને આમ 10 મિનિટ 15-20 મિનિટ જેટલું ફાવે એટલું બોલીએ ને તો દર્શન ઉપર આવરણ હોય તો એ આવરણ ખસે અને આપણને સમજાય. સમજવું એટલે દર્શન. અને જેના માટે આપણે દોષિત દેખીએ છે એના માટે પ્રતિક્રમણ કરવાનું ખરું ના? એટલે આપણે જો કોઈને દોષિત જોતા હોઈએ ને તો દોષિત જોયું એનું પ્રતિક્રમણ કરવાનું કે મેં એને કરતા જોયું એની હું માફી માંગુ છું, એ તો નિમિત્ત જ છે, એ નિર્દોષ છે. દેટ ઇઝ પ્રતિક્રમણ જો કરવું હોય તો એ રીતે. અને ઓલો નિર્દોષ છે એવું આપણે થોડુંક અંદર આપણે આપણી જાતને સાથે વાતચીત કરીને એને એસ્ટાબ્લિશ કરાવવું પડે. એના માટે તો મને એક દાદાબાનું વાક્ય એક દાદા કે અમે શું કરીએ, હાવ દાદા કે ને અમે અમારી દ્રષ્ટિ નિર્દોષ કરીને બધાને જગતને નિર્દોષ જોઈએ છે. તો એમાં એક સાંકેતિક વસ્તુ એવી છે જે દાદા ભગવાન સોનીનું એક્ઝામ્પલ આપે છે કે જેમ સોનીને ત્યાં તમે દાગીનો વેચવા જાઓ તો એ તમારા દાગીનામાં સોનું કેટલું છે એટલું જ જોઈએ, ઇમ્પ્યુરિટીઝ ના જોઈએ, અને એ પ્રમાણે તમને ભાવ કહી દે. ઈ વિલ નોટ તમારી સામે વળશે ને કે આટલું કચરા વાળું રબીશ સોનું છે, આમાં તો આટલું જ છે. એટલે એની જ દાદા શું એક્ઝામ્પલ કોટ કરે છે કે જેમ સોનીની નજર સોના ઉપર જ છે, દાગીનાના કોન્ટેન્ટ ઓફ સોનું, એવું અમારી નજર સામેના શુદ્ધાત્મા પર જ હોય. ઇટ વોઝ અ વેરી આઈ ઓપનિંગ સ્ટેટમેન્ટ. અમારી નજર એના શુદ્ધાત્મા પર હોય અને પ્રકૃતિનો ભાગ જે છે બહાર તો છે જ, મન વચન કાયા સામાનો, એને અમે નિહાળીએ એટલે આમ સુપરફ્લુસ જોઈએ. એટલે આ બે રીતે અમે જગતને નિર્દોષ જોઈએ છે કે પ્રકૃતિ એનો ડિસ્ચાર્જમાં આ કરે છે. જસ્ટ ઓબ્ઝર્વ, દેર ઇઝ નો કોમેન્ટ્સ ઓન ઇટ, દેર ઇઝ નો રાઈટ રોંગ ઓન ઇટ. અને અંદર શુદ્ધાત્મા દ્રષ્ટિ એટલે પછી નિર્દોષ રહે. એટલે તમે જે કીધું ને કે સામાન્ય નિર્દોષ જોવો કેવી રીતે, તો આ વન ઓફ ધ વેઝ દાદા ભગવાને પોતાનો દાખલો દાખલા હું આપીશ કે હવે આ પ્રમોશનલ કોલ્સ આવે છે ને, ઠીક છે, અને પ્રમોશનલ કોલ્સ આ એક કંપની એક બે કંપની માંથી આવે છે અને આ આવે છે ત્યારે એક સેકન્ડ પણ થોડો દોષિત દેખાય, પછી ખ્યાલ આવી જાય કે આ દોષિત નથી. એવું બની જાય. હા, તો આમાં સમજાય છે કે આ દોષિત નથી, પણ એક સેકન્ડ એક બે એક્શન પણ આ દોષિત દેખાય છે, એવું બને છે. પણ દોષ એટલે કઈ રીતે દોષિત દેખાય? કે આને આ ખોટું કર્યો છે, આને ગલત કર્યો છે, એવું દેખાય છે. પણ શું ગલત કરે છે? તમને ફોન કરે છે એ ગલત કરે છે કે પ્રોડક્ટ વેચે છે એ ગલત કરે છે? વારંવાર ફોન કરે છે, એનું કહ્યું કે આ નથી કરવો, પણ ફરી કરે છે એના, અને જ્યારે કરે છે મને દોષિત એક્શન માં દોષિત દેખાય, તો મારે વ્યવસ્થિત છે, આ મારે સાફ છે, એટલો એવી બની. હા, એટલે આમાં જો સમજવાનું છે આપણે એટલું જ સમજવાનું, એ એનું કામ કરે છે. આપણને ઇરિટેટ થાય છે એ વસ્તુ, એ આપણો હિસાબ છે, અને આપણો હિસાબ હશે ત્યાં સુધી એ નિમિત્ત રૂપે તમને ફોન કરશે ને ઇરિટેશન કોઝ કરશે. એટલે એ વન્સ એન્ડ ફોર ઓલ સિનેરિયો સમજી લેવાનો. પછી હવે એનું સોલ્યુશન શું કરવાનું, તો કે ભાઈ આ તો ફાઇલ આવીને સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો. એટલે પાછું બીજી વાર ત્રીજી વાર ઇન્સ્પાયર્ડ ઓફ યોર સેઇંગ ભાઈ નો આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધીસ પ્રોડક્ટ ઓર ઇન વોટ એવર યુ ટોકિંગ, તો પછી આપણે એને કહેવાનું આ ફાઇલ છે, હવે સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો, દાદા સાદવાદ બોલવાની શક્તિ આપો, દાદા નાટકીય બોલવાની શક્તિ આપો, નાટકીય કડકાઈ, વોટ એવર વે. એટલે એ બધું મૂકશો ને, જ્ઞાનના વાક્ય મૂકશો એટલે તમને ઇરિટેટ નહીં કરે. બીજી વાર પાછું આવે, ત્રીજી વાર કાંઈ નહીં, ચાલો આપણે લાઇટલી જ લઈ લેવાનું, ફાઇલ આવી, ભાઈ આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ, નિકાલ, ખલાસ. તમે મોમેન્ટ યુ અટેચ અ વેલ્યુ ટુ ઇટ, ગુડ બેડ રાઈટ રોંગ, તો તમને ઇરિટેટ થશો. હવે તમારે એનો નિકાલ જ લાવવાનો છે તો નિકાલ જ લાવવાનો છે. ચાલો, એક્શન પણ ઇરિટેટ થઈ જાય, પછી ખ્યાલ આવી જાય કે આ નથી આ કરવાનું. બીકોઝ તમે આ જ્ઞાન મૂક્યું નથી, તમે આ સોલ્યુશન પર રાઈટ સોલ્યુશન નથી અપ્લાય કર્યું. એટલે યુ હેવ નોટ ટેકન અ લોંગ લાસ્ટિંગ સોલ્યુશન. આ જાણી લીધું કે ભાઈ આ ઘડી થઈ રહ્યું છે. ઇફ સમથિંગ, હું જયારે વડોદરામાં આવ્યો ને ત્યારે મેં 2 વ્હીલર શીખ્યું, આઈ હેવ નેવર ડ્રીવન અ 2 વ્હીલર.
પછી I was just driving slowly તો અહીંયા તો ટ્રાફિક એટલે એબ્સોલ્યુટલી નો ટ્રાફિક સેન્સ કોઈ ગમે ત્યાંથી ઘૂસ મારે ને આમ કરે ને તેમ કરે. એટલે ઇનિશિયલી આઈ યુઝ ટુ ગેટ ઝેપ, અરે આ કઈ જાતનો માણસ છે, આ શું કરે છે, આમ હું ડાયો દેખાવ, પણ આવું કોઈ કરે એટલે મારી અંદરથી ખબર પડે, ઓ હજી તો આટલો ક્રોધ પડ્યો છે ભાઈ તમારી અંદર. હવે શું કરવાનું? આઈ કેન નોટ ચેન્જ ધોઝ પીપલ આર ગોઈંગ ટુ ડ્રાઈવ ધ વે દે આર ડ્રાઇવિંગ. એટલે ચેન્જ તો મારે જ કરવાનું છે ને. એટલે પછી મેં કીધું ભાઈ જો આ તો આમ જ હોય. હા, એટલે પછી મેં કીધું કે આ તો આમ જ હોય અને એ આપણે સંયમ રાખવાની કોશિશ કરી. ખ્યાલ આવ્યો ને? ટ્રાય ટુ કીપ ધ સંયમ. પછી કે ભાઈ એ તો આમ જ થશે એટલે આપણે ભાઈ ધીમેથી ચલાવો, બી રેડી ફોર સચ ઇવેન્ચ્યુઅલિટીઝ અને બી કેરફુલ. બસ એટલે આઈ વર્કડ આઉટ ઓન ધ સોલ્યુશન. પછી ધીમે ધીમે એ દોષિત ના દેખાય ને ઇરિટેશન ના થાય અને એ તો રહેવાનું જ છે. We have to do what is in our control. We cannot do what is not in our control. એટલે once you look for such solutions, પછી તમને ઇરિટેશન નો ભાગ નીકળે, પછી તો મજા આવશે કે હિસાબ છે ત્યાં સુધી આવા સંયોગ ભેગા થશે, હિસાબ પૂરા થશે એટલે સંયોગ અને નિમિત્તો બધા એ સંયોગો અને નિમિત્તો બધા ઓછા થઈ જશે. અને સમજી ગયા. અને એક બીજી આપ સૂત્ર લઈ શકું છું? આપણે પછી આવીએ પાછા તમારી પાસે. હા, તમારો અવાજ અચાનક લો થઈ ગયો. મારો? ના, એમનો. ઓકે, ડોક્ટર બંકિતભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર શ્રેણી 9, 244 નંબરનું સૂત્ર છે. જય સચ્ચિદાનંદ પૂર્ણાનંદજી. હા, જય સચ્ચિદાનંદ. ભોગવટો તો સંકિતિઓ પાસે જ હોય, કારણ કે એ ભોગવનારા રહ્યા જ નહીં ને. જે ભોગવનારા ના હોય એમની પાસે જ ભોગવટો હોય. ભોગવટો એટલે લૌકિક અર્થમાં નહીં, નાતા દ્રષ્ટા સ્વભાવનો ભોગવટો. હા, તો જો કેટલું મોટું પાછળનું સેન્ટેન્સ જ આખું બધું આખું ફેર પડે એવી વસ્તુ છે કે ભોગવટો એટલે આપણને એમ લાગે કે ઓલો ભોગવટો લાગે, પણ આ જ્ઞાતા દ્રષ્ટાનો વાત કરે છે. એટલે એ તો બરાબર જ છે ને કે જેની પાસે સંકેત છે, જેને હું શુદ્ધાત્મા છું એ ખ્યાલ આવ્યો છે, રાઈટ બિલીફ બેઠી છે, એ જ જ્ઞાતા દ્રષ્ટા રહી શકે ને. એટલે લૌકિકમાં જે કઈ વ્યવહાર થાય છે, રિલેટિવ ભાગમાં જે કઈ વ્યવહાર થાય છે એને જ્ઞાતા દ્રષ્ટા રહી શકે, એટલે સંકિત જ જ્ઞાતા દ્રષ્ટા રહી શકે. એટલે એ જ્ઞાતા દ્રષ્ટાને ભોગવટો એમ એ વ્યૂ પોઈન્ટ થી વાત કરી છે. સંકિત ને ભોગવટો હોય એટલે સંકિત પાસે જ જ્ઞાતા દ્રષ્ટા પોસિબલ છે, જેની પાસે સંકિત નથી એ જ્ઞાતા દ્રષ્ટા રહી ના શકે. જગતમાં એ વસ્તુ નથી, એ ના રહી શકે. બરાબર. હા, દ્રષ્ટિ ન હોય ત્યાંથી એ જોવાનું જાણવાનું રહી શકે. બુદ્ધિ થી જોયે બિચારો, જોવાના ને. હા, આના સંદર્ભમાં કવિરાજનું એક પદ છે કે જગત ભોગવતું કોઈ નથી, ફક્ત અપમાન ના ડર છે. હા, એટલે અપમાન ના લાગે એટલે લોકો ડાયરેક્ટ છે. અહમ કાંઠે જડેલું માન સખત જકડે છે અંદરથી. એ થોડું. હા, એવું છે. અહંકાર તો છે જ, પણ અપમાન ના લાગે, અપમાનના ભયથી એ બહાર બોલતા નથી, પણ અંદર તો એને બહુ ચાલ્યા કરે છે. મારો વારો આવે હું બતાવી દઉં, એટલે અંદર એને ગુંગળામણ થાય છે અને બહાર એ અપમાનના ડરથી બોલતો નથી, એવું સાધારણ કહેવા માંગે છે. આપણે તો એ બધું જનરલી ના હોય, કારણ કે અંદરથી બી આપણે સમાધાન કરી જ રહ્યા છે ને, આપણે અંદરથી બી સમાધાન લઈ રહ્યા છીએ. હા, એટલે ઇટ્સ ફાઇન. જય સચિદ. જય સચિદ. ઓકે, જય સચ્ચિદાનંદ ડોક્ટર સાહેબ. અમીબેન. જય સચ્ચિદાનંદ પૂર્ણાનંદજી. દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. પૂર્ણાનંદજી, હમણાં 2-3 દિવસ પહેલા ને રાત્રે સત્સંગમાં ઠાકોરભાઈએ કીધું હતું
ફાઇલોનો સંભાવે નિકાલ કરવાનું દાદા ભગવાને એમને જ્યારે પૂછ્યું હતું, તો દાદા ભગવાને એમને કીધું કે ફાઇલોનો સંભાવે નિકાલ એટલે જ્યારે દીપકાનંદ બોલશો એક્ઝેક્ટલી મત છૂટી જશે એવું? તમારો મત છૂટી જશે ત્યારે ફાઇલનો સંભાવે નિકાલ થશે. ઓકે એટલે ઓકે. મત છે, તમારો મત છે ત્યાં સુધી સંભાવે નિકાલ નહીં થાય. અને બીજું એમ કીધું હતું ને કે ત્યારે સામેવાળો વ્યક્તિ પણ તમારા વ્યવસ્થિતમાં હશે એટલું જ બોલશે. હા, હિસાબ પ્રમાણે જ. તો આમાં પુલિનાનાજી જે મત છે તો ફાઇલોનો સંભાવે નિકાલ આપણે સવારે નક્કી કરીએ છીએ, તો એમાં હવે જે ઓલું સ્ટિકીનેસ હોય છે તો એ તો બધા જ વ્યવહારોમાં હોય છે, બરાબર? તો એ મત એક્ઝેક્ટલી કોને કીધું છે એ સમજાવો. હા, જો હું તમને મત એટલે શું છે? મત એટલે આપણું પોતાપણું. છોકરો સવારના ઉઠે, ચા પાણી કરી લે, ટાઈમસર દૂધ પી લે, પછી ભણવા બેસે, કોલેજ જતો રહે, ઘરવાળા આટલું કરે, કામવાળી આટલું કરી નાખે, આટલું કરી નાખે, એ મારો મત છે. હવે એ પ્રમાણે આ લોકો કરતા ને એટલે હું દાદાને કહું, દાદા આ ફાઇલનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો, છોકરાની ફાઇલનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો. એટલે બોલું તો જો હું સંભાવે નિકાલ, પણ મારો મત તો એમ જ છે કે આટલા વાગે આમ કરી લે તો જ બરાબર કહેવાય. છૂટે નહીં ત્યાં સુધી સંભાવ ક્યાંથી રહેવાનો હતો? બરાબર. એટલે એ આપણું જે પોતાપણું કયો, એ આપણી જે એક અપેક્ષા કયો કે ડિઝાઇન કયો, એ જ્યાં સુધી નહીં છૂટે ત્યાં સુધી સંભાવે નિકાલ નહીં થાય. આપણે વ્યવહારના નિકાલ કરીએ છીએ, ખરેખર નિકાલ તો રાગદ્વેષ નો કરવાનો છે. બરાબર. મને આ વસ્તુથી ગમે, મને રાગદ્વેષ એટલે ના ગમો અણગમો, મને આ ગમે અથવા મને આ ના ગમે એનો નિકાલ કરવાનો છે. કારણ કે ગમો અણગમો બધું પ્રકૃતિ સાથે કે પૂતગલ કે રિલેટિવમાં અટેચ છે, આત્મામાં અટેચ નથી. ખ્યાલ આવ્યો? હવે એ જે આપણે ભરીને લાવ્યા છે આ ગમો અણગમો, એને જ નિકાલ કરવાનો છે, તો જ આ પૂતગલ છૂટશે, પરમાણુ છૂટશે. બરાબર. હા, એટલે સમજમાં શું રાખવાનું કે મને જે નથી ગમતું એ થાય છે એનો નિકાલ લાવવાનો છે, નહીં કે ઓલો દૂધ પી લે એનો નિકાલ લાવવાનો છે. સો એટલે એ જે દાદા એમને કદાચ ટકોર કરી હશે, રેફરન્સ ટુ કોન્ટેક્ટ હોય હંમેશા વાતો, કે ભાઈ તારો મત નહીં જાય ત્યાં સુધી સંભાવે નિકાલ નહીં થાય. એટલે મત એટલે તારી આજે અપેક્ષા કયો, પોતાપણું કયો, ત્યાં સુધી તને ક્લેમ જ રહ્યા કરશે. એને તારા માટે રહેશે કાં તો તને એના માટે રહેશે. એને લાગે એ સમજતો નથી, એને લાગે તમે સમજતા નથી, એટલે ક્લેમ રહેશે, સંભાવે નિકાલ નહીં થાય. એ ફ્રોમ ધેટ વ્યૂ પોઈન્ટ. બરાબર. એટલે આપણે હવે શુદ્ધાત્મા થઈને એ જોવાનું કે હજી આ સંભાવે નિકાલ બોલે છે પણ એમાં એનો મત ક્યાં હજી બરાબર ને? ક્યાં હજી અપેક્ષા ભરી પડી છે. બરાબર. ભલે નક્કી પણ કરે છે કે ફાઇલો એ ફાઇલ નંબર 1 ને છૂટી મૂકી દેવાની છે, નક્કી કરાવ કે પછી જેટલું થાય એટલું. અને પછી કીધું ને કે સામે વાળો તમારા હિસાબમાં હશે એટલું જ બોલશે. એટલે ત્યાં આ દાદા કે ને વ્યવસ્થિત દાવ પર મૂકી જુઓ, કેટલું આવે છે, 2 અપમાન આવે, 4 અપમાન આવે છે. એટલે એ લગામ છોડી દો કે વ્યવસ્થિત ને જુઓ. એટલે એ જ્યાં તમે તમારું પોતાપણું છોડશો ને ત્યાં બધું ઓબ્ઝર્વ કરવાનું થશે કે શું કરે છે, કરીને કેટલું કરે છે, મોડું કરે છે તો કેટલું મોડું કરે છે, કેટલા દિવસ. એ રીતે એટલે સંભાવે નિકાલમાં જ્યારે એવું નક્કી પણ હશે કે અહીંયા મત પણ ના હોવું જોઈએ અને દાદા શક્તિ આપો કે મત પણ ના રહે, ત્યારે એ એક્ઝેક્ટલી સંભાવે નિકાલ. આપણે છે ને ઓલા નિકાલ ઉપર ફોકસ જતો રહે છે. ખરેખર સમભાવ એ નિકાલ કરવાની આપણી ભાવના હોવી જોઈએ. ખાલી ભાવના જ છે કે આ ફાઇલ છે અને સમભાવે નિકાલ કરવો છે. સમભાવ એટલે મારે હવે પડવું નથી, જે આવ્યું એનો ખાલી નિકાલ. મારું ભલે જે થવાનું થાય, ઓનાનું ક્લેમ નથી ને મારા ઉપર. ધેટ્સ ઓલ. એટલે આવી સમજ હોય ને, આવી સમજથી આપણે ચોથી આજ્ઞાની વધારે સારી રીતે એની અસરકારકતા આપણને હેલ્પ થાય, ઇફેક્ટિવનેસ વધે. એટલે મને ખ્યાલ આવતો પણ મેં કીધું હજી આમાં
સમજ મળે ને તો એક્ઝેક્ટલી આપણે આ સંભાવ્ય નિકાલમાં ક્લિયરિટી રહે. રાઈટ. બરાબર. અને સ્વામીજી હમણાં બંકિમભાઈ જે પ્રશ્ન પૂછ્યો હતો ને એમના ઉપર એક સૂત્ર હતું દીપકાનંદજી, તો એમાં એવું હતું કે 1 નંબરની ફાઇલ આપણે જ્યારે પોતાના સ્વભાવમાં રહેશું ને ત્યારે 1 નંબરની ફાઇલ આજ્ઞામાં જ રહેશે જ. હા, બહુ કરેક્ટ. આપણે આપણામાં રહેવું નથી, એ જ પ્રોબ્લેમ છે. હા, ને આજ્ઞા પડાવવામાં વધારે ઇન્ટરેસ્ટ છે પોતાના 1 નંબરની ફાઇલ પાસે, પણ પોતાના સ્વભાવમાં રહેવાનું હજી ઓલું નથી રહેતું. આ શું છે, આ બે ઇન્ટર રિલેટેડ છે. આપણે આપણા સ્વભાવમાં રહેવું છે, પણ બહાર વ્યવહારની ફાઇલો છે ને, વ્યવહારની ફાઇલો એટલે બહારની વ્યક્તિ, સંજોગો, અને આપણી 2 ટાઈપની ફાઇલ, એક બહારની ફાઇલો સિચ્યુએશન છે, લોકો છે, અને એક અંદરની ફાઇલો, મારી અપેક્ષા, મારો મોહ, મારા કચાયો. હેલો, એટલે આ 2 ફાઇલોનો છે ને એ આપણને આત્મામાં રહેવા દેતી નથી. એટલે આત્મામાં રહેવું હોય તો આ ફાઇલોનો નિકાલ થશે તો આત્મામાં રહેવાશે, અને આત્મામાં રહીશું તો નિકાલ બી થશે. ઇટ્સ ઓલ બેવ અરસપરસ છે. બેવ અરસપરસ છે. પણ સ્ટાર્ટિંગ પોઈન્ટ ક્યાં થશે કે ભાઈ મારે આત્મામાં જ રહેવું છે. હવે એ આત્મામાં રહેવું છે નક્કી કરશો એટલે ફાઇલોનો હવે વચ્ચે ઓબ્સ્ટ્રક્શન આવ્યું તો હવે એનો નિકાલ કરો. એટલે નિકાલ પર વધારે ફોકસ રહેશે ને એટલે સાચું ખોટામાં નહીં રહે. અને જરાક બી ફાઇલ ઓછી થઈ, ટાઈમ મળ્યો, જરાક નિરાકુરતા આવી એટલે તરત જ આપણે આત્મામાં આવી જશું. અને જેટલું આત્મામાં આવીશું એટલે પછી આપણને આનંદ બી રહેશે અને નિકાલ કરવામાં બહુ ઈઝી પડશે. હું જરા વાંચી જાઉં છું, આમને હાઇલાઇટ્સ કરી છે. બધા સંજોગોમાં આપણે આપણા સ્વભાવમાં જ રહેવાનું. બધા સંજોગોમાં સ્વભાવમાં રહ્યું એટલે આત્મામાં રહ્યું. 5 આજ્ઞા એ બધું ફાઇલ નંબર 1 માટે. આપણે તો આપણા સ્વભાવમાં રહેવાનું. આપણે આપણા સ્વભાવમાં રહીએ તો ફાઇલ નંબર 1 આજ્ઞામાં રહેશે જ. બહુ પરફેક્ટ વાત છે. એટલે શું કે છે, ફાઇલ નંબર 1 ને આજ્ઞા એટલે શું કહેવા માંગે છે કે ભાઈ ફાઇલ નંબર 1 ને કેવું હોય, આમ કર નાખ, તે કર નાખ, ઓલાય આમ કર્યું, ઓલાય તેમ કર્યું, તો ત્યાં એને આજ્ઞા એટલે શું કે ભાઈ એને નથી કર્યું, વ્યવસ્થિત કર્યું છે. ઓલા આમ કરે છે, હવે સંભાવે નિકાલ. એટલે એને ફાઇલ નંબર 1 ને આજ્ઞા આપવાની છે, જેથી કરી એની અંદર થતું ઉથલ પાથલ સમન થાય. અને આપણે એમાં ઇન્વોલ્વ નહીં થવાનું, એટલે આપણે આત્મામાં રહેવાનું. આપણે આપણા સ્વભાવમાં રહીએ. હું શુદ્ધાત્મા છું, તો જોવું જાણવું છે. પછી ફાઇલ નંબર ઊંચી નીચી થાય તો ઓટોમેટિકલી એ જ્ઞાનનો સહારો રહી અને ઇસ્ટેબ્લિશ થઈ જશે, એટલે કે આમ નોર્મલાઇઝ થઈ જશે. એટલે એને પ્રજ્ઞા શક્તિનો સાથ મળી જશે અને આપણે આપણા રીતે ખાલી એને જોવાનું છે. હા, હું તમને બસ પરફેક્ટ. હું તમને થોડો દાખલો આપું. આપણે ઓલું એક છોકરાઓ છે ને, ઓલું ફેર હોય ને મેળામાં, ઓલું આમ ચક્કરડું હોય, ફ્લાય વ્હીલ, જેમાં બેસે ઉપરથી નીચે જાય. હવે આપણે એની અંદર હોઈએ ને તો પછી આપણે ઉપર જાય, નીચે આવે તો ઉપરથી એકદમ નીચે સ્પીડમાં હોય તો આપણને કઈ થાય નો. હવે સપોઝિંગ આપણે બહાર છે, આપણે નીચે જમીન ઉપર છે, અને આપણું છોકરું એ ફ્લાય વ્હીલમાં ગયું છે, અને એ બોલે અરે મમ્મી અમે આમ થાય છે, તો તમે છૂટા રહો ને તો તમે એને કહી શકો, જો ઉપરથી નીચે આવે ને તું ઉપર જોજે, તું નીચે નહીં જોતો. જો તમે ફ્લાય વ્હીલમાં નથી ને તો તમે ઓલો ઓટોમેટિકલી પ્રકૃતિનો ભાગ છે ને એની માટે કરેક્ટિવ એક્શન, જ્ઞાન કે આજ્ઞા વાપરશે. તમે એની અંદર તન્મય કરશો, તમને અસર થઈ જશે. એટલે સમથિંગ લાઈક ધેટ. આ તો મેં બહુ ગ્રોસ સિમિલી આપી છે, પણ આજે આપણે આપણા સ્વભાવમાં રહે તો ફાઇલ નંબર 1 એની માટે આજ્ઞામાં રહેશે જ, એમ જે કહેવા માંગે છે ને તે આવી જાય. તમે બાર ફ્લાય વ્હીલ ની બહાર છો, જ્ઞાતા દ્રષ્ટામાં છે, તો ઓલો તો ઓટોમેટિકલી કરેક્ટિવ એક્શન લેશે, એમ કહેવા માંગે છે. બરાબર. એટલે આ કેટલું ઇમ્પોર્ટન્ટ છે કે જો જોવા જાણવામાં આપણે પરફેક્ટ રહ્યા તો આ 1 નંબરની ફાઇલ આજ્ઞામાં જ રહેવાની છે. અને એને કરેક્શન મળી જ જશે. બરાબર છે. છે આપણી પાસે છે ને માહિતી, આપણી પાસે જાણકારી સ્વરૂપે ઘણી બધી છે, ખાલી અપ્લાય જ એટ ધેટ ટાઈમ જરાક આગુ પાછું થાય છે. એટલે એટ ધેટ ટાઈમ રહેવા માટે આ બધા સમજ છે. બરાબર. ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન, મુંબઈ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી સાહેબ. આ બુક નંબર B11
પાનું નંબર 90 તારીખ 23/5/77 મુંબઈ. બોલો. હાજી સાહેબ. પુલિનાન સાહેબ, જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. હાજી સાહેબ, આમાં દાદા ભગવાન કે છે કે પ્રજ્ઞા જ્ઞેય કહેવાય, પ્રજ્ઞા એ શું છે? પછી એમાં દાદા ભગવાન કે છે કે મય ચેતવે તે પ્રજ્ઞા. પ્રજ્ઞા તો મોક્ષે લઈ જવાની, બધી ક્રિયાઓ કરે. ચેતવે તે પ્રજ્ઞા. પ્રજ્ઞા એ જ જાગૃતિ, પ્રજ્ઞા એ જ જ્ઞાન છે. ચેતવે છે એ આત્માનું લાઈટ છે, પણ તે દેહ હોય ત્યાં સુધી જ છે, મોક્ષે લઈ જતા સુધી જ હોય. આમાં જયારે આપણને ચેત કરે છે કોઈ પણ સંજોગોમાં આ પ્રજ્ઞા, તો એ પ્રજ્ઞાને આપણે જોવાની હોય જ્ઞેય તરીકે શું છે સાહેબ? એ પ્રકાશ આપો સાહેબજી. ના, પ્રજ્ઞા ચેતવે એટલે આપણે ચેતી જવાનું હોય. બહુ સિમ્પલ જ છે, બહુ લાંબુ નહીં કરવાનું કાંઈ એમાં. પ્રજ્ઞા એ આત્માનો ડિરેક્ટ પ્રકાશ છે. હાજી, હા. ડિરેક્ટ પ્રકાશ એટલે આપણે જયારે જ્ઞાન લઈએ છીએ ને, એટલે હું શુદ્ધાત્મા છું એ ભાન ખુલ્લું થાય છે, ત્યારે એ આત્માનો પ્રકાશ ખુલ્લો થાય છે, જે આપણને કશાય વખતે ડાયરેક્ટ ચેતવે છે. ચેતવે છે, હાજી. કોને ચેતવે છે? તો કે ડિસ્ચાર્જ અહંકારનો ભાગ છે ને પ્રકૃતિમાં, એને. ભાઈ આ ખોટું થઈ ગયું. હવે ખોટું થઈ ગયું એટલે એ અહંકાર ચેતીને પછી એમાંથી બહાર નીકળી જવાનું, બસ સિમ્પલ. પ્રજ્ઞા ક્યાં સુધી રહેશે? તો કે આ કેવળ જ્ઞાન ખુલ્લું નહીં થાય ને ત્યાં સુધી. પછી પ્રજ્ઞા આત્મામાં ભળી જશે પાછી. બસ આટલું ટૂંકું ટચ રાખો ને. એવું? હાજી સાહેબ. હા, બસ પછી એ તો બહુ શાબ્દિક રૂપે લેવા જશો ને તો ગુચવાડો થશે. ના, એમાં જ પછી દાદા ભગવાન કે છે કે પ્રજ્ઞા નવું જ જુએ. પ્રજ્ઞા એટલે વિશેષ જાણવું, અને પ્રજ્ઞાથી પોતાના જ દોષ દેખાય છે. પાછું એમાં આગળ એમ પણ દાદા ભગવાન કે છે સાહેબ, પ્રજ્ઞા નવું જ જુએ. ના, એટલે એ રીતે કહું છું ને, નટુભાઈ નું જરાક થોડુંક હવે આપણે થોડુંક ફિલ્ટર કરીને જ વાંચવાનું. એમાં સંજોગો પ્રમાણે લખાયેલું હોય ને, એટલે થોડુંક આપણે વ્યવહાર વિવેક રાખી દાદા ભગવાનને પ્રાર્થના કરીને વાંચેલું હોય ને તો બહુ વાંધો ના આવે. અને એ પ્રજ્ઞા આપણા દોષ દેખાડે એ તો પરફેક્ટ જ વાત છે ને. તો બીજા કોના દોષ દેખાડે? આપણી પ્રજ્ઞા આપણા જ દેખાડશે. બુદ્ધિ બીજાના દોષ દેખાડે, પ્રજ્ઞા પોતાના દોષ દેખાડે. નવું જોશે એટલે એને જો જરાક થોડાક સમજવું જોઈએ અથવા ઇન્ટરપ્રેટ કરવું જ હોય તો નવું એટલે એ નિરંતર જ્ઞાતા નવા જ્ઞેયો જોયા કરે. જ્ઞેયો તો અનેક છે ને, નોન સ્ટોપ છે જ્ઞેય. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, વાણી, વર્તન, કેટલું બધું છે. એટલે એ રીતે એ અપેક્ષા એનું ઇન્ટરપ્રિટેશન કરવું હોય તો બાકી. એટલે એ પ્રજ્ઞા એ જ્ઞેયો પણ બધા જોયા કરે છે, જે અંતસ્કરણના બધા નીકળે છે એ જ્ઞેયો પણ એ પ્રજ્ઞા જુએ ને આપણને પ્રજ્ઞા જ્ઞાતા દ્રષ્ટા જે છે ને એ ફક્ત ને ફક્ત પ્રજ્ઞાનું જ ફંક્શન છે. હા, બરોબર. એટલે એને પ્રજ્ઞા ઇન શોર્ટ કેવું હોય તો ફાઇલ નંબર 1 નું જ્ઞાતા દ્રષ્ટા છે. ફાઇલ નંબર 1 ની અંદર આખું અંતસ્કરણ અને બાહ્યકરણ આવી ગયું. એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, વાણી અને વર્તન. એને જોવાનું કામ જ આનું છે. બહારનો ભાગ પ્રજ્ઞા નથી જોતી. બહાર એટલે આંખ જુએ, બુદ્ધિ જુએ, ઓલા આમ કર્યું, પણ એ જે જોયું આંખે એને પાછું જ્ઞાતા દ્રષ્ટા એ પ્રજ્ઞા. ફાઇલ નંબર 1 શું કરે છે? હા, ફાઇલ નંબર 1 શું જોયું એનું જ્ઞાતા દ્રષ્ટા એ પ્રજ્ઞા. એનું જ્ઞાતા દ્રષ્ટા એક્ઝેક્ટ. બહુ નવી વાત મળી સાહેબ આજે, બહુ સરસ વાત મળી. સરસ. બીજું કઈ પ્રકાશ આપો છો સાહેબજી? પ્રકાશ તો હવે આમ બોલવા જાય તો ઘણું બધું, પણ હવે મારે થોડુંક સમયની મર્યાદા. હું તમને એટલું જ કહીશ કે છે ને, આમાંથી આ વાત નીકળી છે તો એટલું જ કહીશ કે તમે
એક પુરુષાર્થ માંડી શકો છો કે ગીતાબેનને જોયા ખરું, ગીતાબેનનું મન બુદ્ધિ હવે છે ને એ એટલું જોવાનું ડિરેક્ટલી નહીં રહે, એટલે તમારે અંતસ્કરણમાં કઈ ગોઠવણી કરવી પડશે. કાં તો હું આનંદ જ્ઞાન વાળો છું, શુદ્ધાત્મા છું, સમથિંગ, એટલે હું આત્મા છું ને એ ભાગનું થોડુંક, નહીતર મન ને બુદ્ધિમાં તન્માયકાર પરિણામ આવી જ જશે. હવે એક પ્રયોગ જ કરવો, ઇટ્સ ઓનલી એન એક્સપેરિમેન્ટ, કઈ ઓલું કે તમે દાખલા તરીકે રસોઈ બનાવો છો અથવા ઘરનું કઈ કામ કરો છો કે ઇસ્ત્રી કરો છો, સમથિંગ. તો એક પ્રયોગ કરી જોજો કે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, અંદર ચાલુ રાખજો અને પછી આ કરજો. તો તમને થોડુંક શું રહેશે કે ઓલું જ્ઞાતા દ્રષ્ટા રહેશે કે આ ગીતાબેન ફાઇલ નંબર 1 આ કામ કરે છે, થોડું છૂટાપણું વર્તાશે. ધેટ ઇઝ કોલ્ડ પ્રજ્ઞા, ધેટ ઇઝ કોલ્ડ છૂટાપણું, ધેટ ઇઝ કોલ્ડ જ્ઞાતા દ્રષ્ટા. આ તો એક અનુભવ માટે, હા, ટેમ્પરરી. એટલે તમને એનો સ્વાદ આવશે, પછી ખબર પડશે કે હજી કેટલું તન્માયકાર છે, એટલે પછી નોન તન્માયકાર આવશે. એટલે પ્રજ્ઞા શું છે, પ્રજ્ઞા કઈ રીતે જ્ઞાતા દ્રષ્ટા છે, એ અનુભવ કક્ષાએ આવશે. આ અત્યારે શાબ્દિક માહિતી સ્વરૂપે છે. બસ હવે એ અનુભવમાં ગીતાબેન હવે થોડા દિવસ રહેશે, પછી આપને અનુભવ કહેશે એનો. બરોબર ને સાહેબ? જય સચિદાનંદ સાહેબ, જય સચિદાનંદ. પુલિનાનંદ સાહેબ, જય સચિદાનંદ. દીપક આનંદજી સાહેબ, જય સચિદાનંદ. ગીતાબેન અલવાર, जय सच्चिदानंद स्वामी जी। हाँ, जय सच्चिदानंद स्वामी जी। दादाजी गत दर्शन की जो बात करते हैं वो कैसे, क्या कहना चाहते हैं उसमें? गत दर्शन यानी क्या कहना चाहते हैं आप? गत दर्शन का तो मुझे खुद ही समझ में नहीं आ रहा कि मैं उसको कैसे समझूं। कहाँ से लेके आए ये? मैंने कहीं इसी सत्संग में ही सुना था गत दर्शन की बात, या पूर्व मतलब देहाध्यास जैसे उसको लगा रहता है, मतलब इस तरह से कुछ है वो गत दर्शन की, उसके अकॉर्डिंग ही उसको बार बार वो देह को वो अभ्यास होता रहता है, ऐसा कुछ मुझे समझ में आया। दीपकानंद जी को पूछो, कुछ बताना चाहेंगे तो। हाँ, समझ में आया हो। मन को ले सकते हैं, मन को ले सकते हैं। मन जो है ना हमारा आज का जो मन है, जो विचार आज फूट रहे हैं, वो हमारा गत दर्शन है। गत दर्शन यानी पिछले अवतार में हमने क्या क्या अभिप्राय बांधे हैं, हाँ, तो उस अनुसार इस जन्म में उस प्रकार के विचार आएंगे। पिछले अवतार की जो हमने मान्यता लेके आए हैं ना, सुख की मान्यता, ये करो तो मजा आएगा, ये करो तो अच्छा है, मुझे रहना है, या तो कोई बोलेगा मुझे गांव में रहना है, वहां पे खुली हवा मिलेगी, शांति वाला जीवन है, तो उसको इस जन्म में ऐसे विचार आएंगे, गांव में रहे, गांव में रहे, गांव में रहे। तो उसके आज के विचार जो है वो हमको बताते हैं कि हमने पिछले अवतार में क्या प्रकार की मान्यताएं रखी थी, क्या अभिप्राय बांधे थे। अभी थोड़ी देर रुको। तो वो गत दर्शन है, इस प्रकार से गत दर्शन ले सकते हैं। आज का अंतस्करण वो गत दर्शन है, खास नंबर। हाँ, आज तो फिर उसमें मन भी आएगा, बुद्धि भी आएगा, चित्त भी आएगा, व्यवहार, वाणी। हाँ, वो संजोग है सब, उस सुख की मेन तो सुख की मान्यता। बुद्धि लेना है ना, तो बुद्धि हम किस प्रकार से ले सकते हैं? बुद्धि ना आशय में मान्यता लाई वो है, बोलते हैं ना कि उसको इसमें सुख लगेगा, तो वो बुद्धि का आशय हो जाएगा। विचार के लेवल पे मन आ जाएगा, या उसको ऐसे विचार आते रहेंगे। तो विचार आए कहाँ से? अवतार में जो ओपिनियन बना है उस हिसाब से है। तो गत दर्शन यानी पिछले अवतार में हमने क्या क्या ओपिनियन डाले हैं, कहाँ कहाँ सुख की मान्यता डाली है, उस हिसाब से आज बुद्धि और मन ऑपरेट हो रहे हैं। हाँ, જે કવિરાજ નું આ પદ છે ને, हाँ, दृष्टि बिंदु। हाँ, हाँ, मात्र जीवोनु दृष्टि बिंदु बुद्धि पर्यायनु प्रदर्शन गत मत ज्ञान गया परमाणु केती सौ भिन्न छे दर्शन। हाँ, बस ये बस इसमें आ गया, बेसिकली इसमें आ गया। देखो अभी मुझे टीचर बनना है फॉर एग्जांपल, अभी आपको टीचिंग अच्छा लगेगा,
हर एक को उसका चेहरा बहुत अच्छा लगता है आईने में, क्योंकि उसने डिजाइन किया हुआ है मुझे इस प्रकार का चेहरा चाहिए, इसे तो ये गत दर्शन है। पिछले क्या मानता है हमने, गत दर्शन यानी हमारी पिछले अवतार में डिजाइन बांधी है सुख के आरोपण के हिसाब से। देखना है ना, तो मैं अगर मेरी बात देखूं ना तो मेरा गत दर्शन क्या होगा कि मैंने ऐसे भाव किए होंगे, मैं पढ़ाई मुझे को अच्छी मिले तो मैं इंजीनियर बना, मुझे अच्छी कंपनी में जॉब मिले तो वो मिला, फिर मुझे ज्ञानी पुरुष मिले, मैं ब्रह्मचर्य पालन करूं। अभी ऐसे ऐसे प्रकार के मैंने कुछ डाले होंगे, तो आज की इफेक्ट के ऊपर से मुझे पता चलता है कि मैंने कॉजेस कौन से डाले होंगे। गत दर्शन यानी मैंने कौन से कॉजेस डाले थे, और आज मुझे ये अच्छा लगे तो अभी तो हो गई, सवाल नहीं है, लेकिन वो समय में दादा बोलते शादी की बात छेड़ो और उसको अगर फफड़ाहट हो तो समझना कि ये शादी लाया ही नहीं है। वो जब हम आपके पुत्रों के शुरुआत की स्टेज की बात कर रहे हैं शादी। तो ये गत दर्शन वहां से पता चलता है वो क्या लेके आया है भरा हुआ माल, पिछली समझ, पिछले शादी नहीं होती बोले जैसा भी हो ना मुझे वो शादी करनी, कैसा भी चलेगा। तो इस अवतार में उसको लगन वगर हस्बैंड मिल जाता है, उसको दुख होता है, भाई तूने सिलेक्ट किया था तो मैं कैसा भी हस्बैंड चलेगा लेकिन शादी करनी है, तो तेरे को कैसा भी हस्बैंड मिला। ये और फिर मिला तो कॉज को देखने का बस, और कुछ। हाँ वही ना कि गत दर्शन के अकॉर्डिंग जो परमाणु चार्ज किए थे, अब जो फिर वो मिलता है तो फिर वो अब इस प्रकृति को फिर वो फिट नहीं बैठता। हाँ तो उसको विरोध होता है। हाँ क्योंकि वो आज का ज्ञान दूसरा निकला। हाँ कॉन्फ्लिक्ट ऑफ प्रीवियस ज्ञान और आज का ज्ञान, प्रीवियस समझ और आज की समझ। हाँ फिर वो आपस में बैठती नहीं है। हाँ फिर आपस में बैठती नहीं है, राइट, सही बात है। ठीक है स्वामी जी, जय सच्चिदानंद। डॉक्टर कश्यप जी। जय सच्चिदानंद। ये आप सूत्र 2979 પોતે શુદ્ધાત્મા થાય તો સ્પંદન થવાનું બંધ થાય, એ સ્પંદન બંધ થયા તો ધીમે ધીમે સહજાત્મા પ્રકૃતિ આવશે। બંને સહજાત્મા આવી જાય એનું નામ વિતરાગ। क्वेश्चन क्या है इसमें? इसमें बनने मतलब जो है वो मतलब वो पुरुष जो शुद्धात्मा और प्रकृति, ये बनने का मतलब क्या है? हाँ, आत्मा और प्रकृति बोलते हैं ना, प्रकृति और आत्मा, आत्मा यानी नॉट द शुद्धात्मा बट अपना प्रतिष्ठित आत्मा कह सकते हैं। अच्छा, प्रतिष्ठित आत्मा है। प्रतिष्ठित आत्मा या तो आत्मा एक्चुअली तो है ना, दादा ने वो जो व्यवहार आत्मा के लिए बात की है, કાં તો આત્મા સહજ થાય ને કાં તો પ્રકૃતિ સહજ થાય, બે માંથી એક સહજ થાય ને તો પછી મોક્ષ તરફ આગળ વધાય। અને એમાં સ્પંદનના અર્થ સ્પંદન यानी वाइब्रेशंस, वाइब्रेशन, वो मन में विचार आते रहते हैं ना, इन वे बुद्धि का डखा है इन वे जो पुते शुद्ध। अब लेट अस रीड इट। हाँ, शुद्धात्मा थाय तो स्पंदन थवानुं बंध थाय ने स्पंदन बंध थया ते धीमे धीमे સહજાત્મા પ્રકૃતિ આવશે। જો એટલે વેરી ક્લિયર છે આમાં, એટલે હું શુદ્ધાત્મા છું ને આપણી જાગૃતિ શુદ્ધાત્મામાં આવતી જાય ને એટલે શું થાય કે પોતે અત્યારે બુદ્ધિમાં કે મનમાં તન્માયકાર થતો નથી, એમાં તન્માયકાર ના થાવ એટલે એની મેતે ધીમે ધીમે એ વાઇબ્રેશન્સ છે વિચારો ઉઠે બુદ્ધિ હોય એની મેતે ધીમે ધીમે ઓછા થતા જાય, અને ધીમે ધીમે એના ઓછા થાય એટલે પ્રકૃતિ સહજ થાય, એના દખલ ના થાય। જોશે સ્પંદન ઓછો થાય એટલે શું થોડો વિગતવાર બંને સ્પંદન ઓછું થવું એટલે એની અસર ઓછી થાય। સ્પંદન એમ કઈ બંધ નથી થઈ જવાના પણ એની અસર ઓછી થઈ જાય, અને અસર ઓછી એટલે પછી રેપિડ ડીકે થઈ જાય, જલ્દી ખરી પડે એમ। वाइब्रेशन किस चीज का वाइब्रेशन? ये स्पंदन એટલે મન અને બુદ્ધિ બેઝિકલી, એમાં ચિત્ત બી થોડું આવી લઈ શકાય લેવું હોય તો, એટલે અશુદ્ધ ચિત્ત બહાર ભટકે છે ને, ધેટ ઇઝ વન। પછી બુદ્ધિ બતાવે છે ને આમ ના કર્યું તો સારું થાત, ધીસ વોઝ ગુડ, ધીસ ઇઝ બેડ, આ તે બધું ડખાડક થાય કે નહીં બધી। હા, અને મન બધા વિચારો કર્યા કરે
એટલે એ બધી જ વસ્તુ સ્પંદનમાં જાય. તો વચન પણ આવી જાય સ્પંદનમાં? વચન તો સ્પંદન એટલે તમારા વચનથી બીજે અસર થઈ શકે, તમને અસર થાય. થાય. યુ કેન ટેક ઇટ ઇન અ વે ઇફ યુ વોન્ટ ટુ. સ્પંદન એટલે મન વચન કાયાના ત્રણેયના સ્પંદન થઈ જાય પછી તો. અચ્છા, હા, મન વચન કાયાના સ્પંદન. એમાં આપણે ભળીએ નહીં ને એટલે એની જે ઇન્ટેન્સિટી છે ને એ આખી ડીકે થઈ જાય, એમ રેપિડલી ઓછી થઈ જાય. નો તો બંને ધીમે ધીમે પ્રતિષ્ઠિત આત્મા અને પ્રકૃતિ બંને સહેજ થઈ જાય. હા, અને સહજ થઈ જાય એટલે વિતરાગ. જ્ઞાનજી, હા, read the upper one. જો એ શું કે છે, જો શુદ્ધાત્મા તો શુદ્ધાત્મા જ છે, વિતરાગ જ છે, પણ પ્રકૃતિ રાગ દ્વેષ વાળી છે, એને વિતરાગ થવાનું છે. પ્રકૃતિ વિતરાગ થવા શુદ્ધાત્માનું જ્ઞાન થવું જોઈએ. આ જો ડિસ્ચાર્જમાં જે પ્રકૃતિ છે ને એ પ્રકૃતિ રાગ દ્વેષ વાળી છે, બરાબર છે. હવે એમાં આપણે ભળીએ છીએ ને એટલે આપણને આખી અસર થાય છે. એટલે પ્રકૃતિને વિતરાગ કરવા માટે એ આપણે હું શુદ્ધાત્મા છું રાખીએ એટલે એની અંદર ભળીએ નહીં એટલે ઓટોમેટિકલી એ પ્રકૃતિના બધા ગમા અણગમા સ્પંદનો, બધા ગમા અણગમા જે છે ને, ગમા અણગમા એ લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ એ બધું પછી ઓછું થઈ જાય ને એ સર્ચ થઈ જાય પછી એમ જે છે એ એક્સેપ્ટન્સ લેવલમાં આવી જાય. અને આપને બળી જાય ત્યારે પ્રતિક્રમણ કેવી રીતે કરવાનું છે? પ્રતિક્રમણ ક્યાં આવ્યું છે આમાં? આમાં નથી આયા, પરંતુ જ્યારે આપને બળી જાય સ્પંદન. હા, પ્રતિક્રમણ, હા, એમાં ભળી જાય તો તન્માયાકાર થાવ તો. તન્માયાકાર થાવ તો ત્યાં શું કરવાનું છે? તન્માયાકાર થાવ ત્યારે આ તન્માયાકાર તો એની માફી માંગુ છું, ન કરવાની શક્તિ આપો એટલે બહાર નીકળી જવાનું. એના જ્ઞાતા દ્રષ્ટા રહેવાની શક્તિ આપો. પ્રકૃતિથી બહાર નીકળવું મુશ્કેલ છે. જો પ્રકૃતિની બહાર કોઈ નીકળી ના શકે, પ્રકૃતિની બહાર નીકળે એની વાણી ઓર જાતની હોય, એ સ્વતંત્ર થયો હોય અને એની નિર્ભીકતા બતાવે, દુનિયાના સ્વામીની પેટે ફરતો હોય એ, અને બીજા બધા તો ભક્તો, ભગત અને ભગવાન જુદા. આ પ્રકૃતિની પાર ગયો એ પોતે જ ભગવાન થઈ ગયો. હવે આ આખું શું કે છે? પ્રકૃતિની બહાર નીકળો એટલે કે પ્રકૃતિ જુદી અને હું જુદો એમ કહેવા માંગે છે. ઇટ્સ નોટ ઇઝી. એટલે આપણે મહાત્મા તરીકે ઇટ્સ પોસિબલ એમ. એટલે બહાર નીકળી જાય એટલે પછી પ્રકૃતિ જુદી ને હું જુદો, એટલે એને પ્રકારની કોઈ બીક ના હોય ને આનંદ હોય, એટલે દેટ ઇઝ એની વાણીમાં એ બધી આખી ખબર પડી જાય, એ રીતે કહેવા માંગે છે. એટલે શુદ્ધાત્મામાં થવું એટલે આ રીતે પ્રકૃતિથી બહાર નીકળી જવું, હું શુદ્ધાત્મા છું એ જાગૃતિમાં રહેવું. એટલે ઓલો ભાગ બધો આખો રાગ દ્વેષ વાળો, ગમા વાળો બધો આખો બધો એક્ઝોસ્ટ થતો જાય, ડીકે થઈ જાય, જેને કે નિર્જરા થઈ જાય. मेरा क्वेश्चन ये है प्रतिक्रमण के लिए, जो उससे ये एग्जैक्टली ये नहीं है, इससे रिलेटेड है कि जो प्रतिक्रमण करना होता है वो मतलब ऑन द स्पॉट करना होता है कि उसका विगतवार करना चाहिए, ये मैं पूछ रहा हूँ. देखो ये तन्मायकर हो गए तो उसके लिए हाँ तन्मायकर को जितना जल्दी अर्ली है तो बेटर, ऑन द स्पॉट हुआ तो ऑल द बेटर, नहीं हुआ तो बाद में. ऑन द स्पॉट मतलब कि उसमें शॉर्ट में जैसे कि वो कि मैं आलोचना करता हूँ और मैं मेरे को ये मैं माफी मांगता हूँ और इसमें जो है आगे नहीं करूंगा, ऐसे करना ही करना अंदर मन. हाँ આમાં હું તન્માયકાર થઈ ગયો, આ ભાગમાં તન્માયકાર થઈ ગયો, અહીંયા આટલું જાગૃતિ ના રહી કે આજ્ઞા ના રહી, એની હું માફી માંગુ છું, મને ક્ષમા કરો અને ફરીથી દોષ નહીં કરું એવું દ્રઢ નિશ્ચય કરું છું, બસ એટલું જ. ધન્યવાદ. જય સચ્ચિદાનંદ. હેમાબેન. જય સચ્ચિદાનંદ. પુરીના મારું તો જરાક કરેક્શન માટે જ પૂછવું છે. તમે પેલા બેનને સમજાવતા હતા કે જે મત પ્રમાણે તમે સંભાવે નિકાલ થવો જોઈએ ને, એમાં વિજ્ઞાન આવી ગયું ને? હા વિજ્ઞાન તો ખરું ને. વિજ્ઞાન એટલે જો વિજ્ઞાન છે ને ડિપેન્ડ તમે કયા રેફરન્સ થી વાત કરો છો. વિજ્ઞાન બેઝિકલી જ્ઞાતા દ્રષ્ટાને વિજ્ઞાન કે છે, જસ્ટ ઓબ્ઝર્વ વોટ્સ હેપનિંગ. ઓ યસ. હા વિજ્ઞાન એટલે છે તમને અરીસો યાદ આવવો જોઈએ. હા બરાબર છે, બરાબર છે, એક્ઝેક્ટ. એટલે મને એ બેનને તમે સમજાવતા હતા ને ત્યારે મને અરીસો દેખાયો
પણ મને પછી હું કરેક્શન વચ્ચે તો બોલાય નહીં એટલે મેં હાથ ઊંચો કરી મને પૂછવા દે બરાબર વિજ્ઞાન મને સમજાયું છે ને મને સમજાયું એટલે મને વિજ્ઞાન સમજાયું છે કે નથી સમજાયું એ મારું કરેક્શન હતું. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સુંદર સત્સંગ કરે, સુંદર. જય સચ્ચિદાનંદ. હતીમભાઈ, હતીમભાઈ. જય સચ્ચિદાનંદ. પુલિનાથજી, ચિત્ત બાબતમાં ઘણી વખત સવાલ થયા છે. મને આપણે જે વિધિ કરીએ ત્યારે ચિત્ત આપણું એક રીતે ન થતું હોય તો એવું સૂચન આત્મપુત્રથી આપવામાં આવતું હતું કે આપણે આંખ બંધ કરી અને દીવા મતલબ શબ્દો વાંચવા અને એટલે જેથી કરીને ચિત્ત એક થશે. તો આમ કોશિશ ઘણી વખત હાથી મેં કરી પણ એને પ્રેક્ટિસમાં ફાવ્યું જ નહીં અને ચિત્ત મતલબ ધ્યાન થાય જ નહીં. તો આજે કુદરતી એક મારાથી જે પ્રયોગ થયો એ જાણવું તો જે હું ખોટો નથી કર્યો એ જાણવા માટે કે ભાઈ આજે જે સવારે વિધિ ઓનલાઈન કરવા બેઠો ને તો કુદરતી એવું બન્યું કે મારો અનુભવ જે છે કે ભાઈ મને દાદામાં આવ્યો તો સૌથી વધારે શાંતિ મતલબ જ્યાં મળી ગઈ એ બરોડા સમાધિ મંદિરમાં. અને એ કથાઓ પાછળ કે ભાવસાર સાહેબે મને પહેલી વખત જયારે અહીંયા લઈ આવ્યા હતા ને તો મને એમ કીધું કે અહીંયા જયારે આવવાનું થાય ને તો અહીંયા તમારે 40 વખત સિમંદર સ્વામીના આજે કરું નમસ્કાર મન ત્યારે મન થાય. તો પછી મેં એ નિયત કરી જ લીધી કે હવે જયારે પણ હું કેલનપુર અને અહીંયા આવીશ સુરત તો અહીંયા આ વિધિ કરવા આવીશ બસ પછી બીજું કઈ ભાવ નહીં કીધું ને એટલે કરવાનું. તો એ અનુભવમાં મને બહુ શાંતિ ત્યાં થાય જ છે. તો આજે કુદરતી મને યાદ આવ્યું તો મેં વિધિ શરૂ થઈ ને તો ચિત્ત મારું જે થાય ને તો મેં મારા ચિત્તને તરત સમાધિ મંદિર ઉપર લઈ ગયું કેલનપુર તરત જ. તો એ સતત મારું ત્યાં ધ્યાન રહ્યું તો મારું ચિત્ત એકદમ શાંત રહ્યું. અને આ પ્રયોગ બરોબર થાય કે આવું કરાય કે ન કરાય? ના કરાય ને, ડેફિનેટલી કરાય. બેઝિકલી આમાં શું છે કે તમે આ ક્ષેત્રમાં એટલે કેલનપુર અને કામરે તમે ત્યાં ગયા, એ ક્ષેત્રનો પ્રભાવ, એ ઊંચી પ્રતિમા, તમારો ભાવ એટલે એ ચિત્ત આખું એકાગ્ર થયું, તાર જોડાઈ ગયો હતો. ખ્યાલ આવો? હવે તમે ઘરે શું કર્યું કે ગમે એ જ વસ્તુ બહાર લાવ્યા એટલે પાછી તમારી નજર સમક્ષ લાવ્યા. એમાં શું કહેવા માંગે છે એઝ ઇફ તમે સિમંદર સ્વામીને તમારી સામે લાવ્યા તો તમે સિમંદર સ્વામી સામે ગયા એટલે તમે ઓટોમેટિકલી ચિત્ત એકાગ્ર થઈ જ જવાનું છે જ્યાં ગમે ને ત્યાં કરે. એટલે એ રીતે એટલે એ રીતે થયું. એટલે તમારે બધી આખી વિધિમાં કરવું હોય તો તમારે સિમંદર સ્વામી કે દાદા ભગવાનને હાજર કરી જ દેવાના એટલે ઓટોમેટિકલી ચિત્ત તમારું ચોટેલું રહેશે. આ તો એક વચ્ચેનું પગથિયું છે, વચ્ચેનું પગથિયું છે. હા એટલે ઓલું શું છે ઓલું કે વાંચવાનું આંખ બંધ કરીને તો એ તો મેં ઘણા વખત કર્યું તો એમાં તો મારું કોઈ મતલબ સમજ જ નથી. હું તમને સમજાવું આમાં કેવું છે કે એમાં અલગ અલગ લેવલ્સ છે. આ એક સિમ્પલ અને બેઝિક લેવલ છે કે જ્યાં આપણે એક સ્થૂળ પ્રતિમા સિમંદર સ્વામી કે દાદા ભગવાનની જે આપણે બહુ ઈઝી પડે અને આપણે અનુભવ કરેલો છે ક્ષેત્રમાં જઈને, એટલે એ એઝ અ બિગિનિંગ સ્ટેપ લઈ લેવાનું. પછી થોડું બીજો એક વચ્ચે એક સ્ટેપ છે કે મોટેથી બોલો. તમે જેટલું મોટેથી બોલશો ને એટલું થોડુંક તમને હેલ્પિંગ રહેશે ચિત્ત એકાગ્ર થવામાં. અને પછી એટલું જરાક નિર્મળ થશે, થોડીક સ્થિર થશે ચિત્ત, પછી તમને અક્ષર વાળો ભાગ તમને ઈઝી પડશે. એટલે સ્ટેપ્સમાં લેવાય. જય સચ્ચિદાનંદ. પુલિનાજી આપણો સમય થયો છે, ત્રિમંત્ર બોલાવજો. હતીમભાઈ ફોલો કરજો પ્લીઝ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો હરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોય સવ સાવણમ, એસો પંચન મુકારો, એસો પંચન મુકારો, સૌ ભાવપણાસણો, સવ પાવપણાસણો, મંગલાણંચ સવેસિમ, મંગલાણંચ સર્વેસિમ, મડમમ હવૈ મંગલમ, અડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.